જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. શું રાજન, તારે પ્રશ્ન નથી? પ્રશ્ન તો હોય. પ્રશ્ન તો હોય, પછી એનું નિરાકરણ કેવી રીતે લાવે છે? ના, એટલે આપની સાથે વાત થાય ક્યારેક એમ. વાતચીત થાય છે તારે? તારી જાતે નથી થતું? ના, અમુક વખતે તમને તમારો સંપર્ક કરવો પડે. સંપર્ક કરવો પડે, હા, બરાબર. પણ ધારો કે હું ના આવું તો પછી કેવી રીતે સોલ્યુશન આવશે? તો પછી પ્રશ્ન ઊભા જ રહેશે. હા હા. તો પછી સ્વાવલંબી થવું પડશે કે નહીં થવું પડે? થવું પડશે. તો પછી પ્રશ્નો એવા પૂછો કે એક સમજણ ઊભી થઈ જાય, પછી મારી જરૂર ના પડે, ભગવાનની જરૂર ના પડે. શું કહે છે રાજન? ના, બરાબર છે. અત્યારે તો જરૂર પડે છે એટલે આપણે તો અવલંબિત થઈ ગયા. આપણે બધા તો કાયમી કે બધા પરિવર્તનશીલ, વિનાશી. વિનાશી. તો આપણા તો પ્રશ્નો કેવા હોય કે એક પ્રશ્ન આપણને કાયમનું સોલ્યુશન આપે અને પછી અવલંબિત ના થઈએ. આ તો આપણે અવલંબિત થઈએ છીએ. જ્ઞાનને અવલંબિત થઈએ છીએ, જ્ઞાનીને અવલંબિત થઈએ છીએ, ભગવાનને અવલંબિત થઈએ છીએ. આ સમજે ને? ક્યાં ને ક્યાં અવલંબન છે, નિરાવલંબ નથી થયા આપણે. શું કહે છે? હા, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? તો આપણે તો નિરાવલંબ થવાનું છે કે અવલંબિત થવાનું છે? ના, નિરાવલંબી. નિરાવલંબી થવાનું છે. તો પ્રશ્ન પૂછો અને ખુલાસાને સમાધાન લો. જય સચ્ચિદાનંદ. જય સત્ય. આપે કીધું કે નિરાવલંબી થવાનું છે, બરાબર? પર આ ભાવમાં તો આપણે અવલંબન રહેશે જ ને દાદા ભગવાનનું, ને દાદા ભગવાનનું, જ્ઞાનીનું, આ વિધિનું, આ બધું અવલંબન રહેશે, પછી એ ફાઇનલ સ્ટેજ આવશે ને? તો કે તમને નિરાવલંબ બનાવેલા છે, ઓરિજિનલ તમને નિરાવલંબ બનાવ્યા છે. જ્ઞાનીનું અવલંબન એ ના જોઈએ ને જ્ઞાનનું અવલંબન પણ ના જોઈએ. વાત ને કે ને? પણ એ સમજી લેવાનો ભાગ રહે છે. બરાબર. કારણ કે તમને જીવતા ભગવાન મળ્યા છે કે મંદિર કે મૂર્તિવાળા ભગવાન મળ્યા છે? જીવતા. પછી જીવતું આગમ કુરાન બાઇબલ મળ્યું છે કે ભગવદ્ ગીતા કે વેદ મળ્યું છે કે મરેલું કે એમ કે શાસ્ત્ર જીવતું મળ્યું છે? એટલે તમને નિરાવલંબ બનાવેલા છે. પણ તેમ છતાંય તમારો જે ભરેલો માલ છે એ ક્ષણે ક્ષણે પલે પલે અવલંબિત છે. બરાબર. હા, સમજ્યા ને? એ ક્ષણે ક્ષણે પલે પલે અવલંબિત છે. વાત સમજે કે ના સમજાય? કે જન્મથી અંત સુધી એ ક્ષણે ક્ષણે પલે પલે અવલંબિત છે. ત્યાં આગળ આપણે નિરાવલંબ થવાનું છે. એટલે કઈ રીતે ક્ષણે ક્ષણે અવલંબિત? એટલે ક્ષણે ક્ષણે અવલંબિત એટલે આ ધારો કે અમુક સમય પછી ખાવાનું ના મળે તો શું થાય? ભૂખ લાગે, એટલે વેદના થાય. એટલે અવલંબન થયું કે ના થયું? થયું. એટલે ખોરાકના આધારે જીવે છે કે નથી જીવતા? બરોબર. અમુક સમય પછી ઊંઘ આવે તમારે. હા. અને ઊંઘવા ના મળે તો શું થાય? બોડીને પ્રોબ્લેમ. ને એને એ બધા અમુક સમય પછી તમારા શરીરમાં વાસ મળે તો નાહવું પડે કે ના નાહવું પડે તમારે? નાહવું પડે. એટલે એના આધારે અવલંબિત થાવ કે ના થાય? બરોબર. એવી રીતે અમુક કામ કરવાનું અત્યારે ચશ્માની જરૂર પડે ને ચશ્મા ના આવે તો અવલંબિત થાય કે ના થાય? થયા. મને બતાવે કઈ 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 જગ્યાએ તું નિરાવલંબ છું? બરોબર.
વાત સમજે ને, હમ. ક્યાં ને ક્યાં અવલંબિત છું. બરોબર તને જે દાદાએ જ્ઞાન આપ્યું છે નિરાવલંબ આપ્યું છે. બરોબર વાત સમજે ક્યાં સમજાય? તને જે દાદાએ જ્ઞાન આપ્યું છે નિરાવલંબ આપ્યું છે, પણ તારો જે જન્મથી અંત સુધીનો જે માલ છે એ અવલંબિત છે. એટલે પછી મારે એ જ્ઞાનનો ઉપયોગ કરીને આની નિરાલંબિત જે છે એને અવલંબિત છે એને જોયા જ કરવાનું ને. જોયા કરવું એટલે સમજવું પડે તમારે બધી વસ્તુ. બરોબર તમે જોયા કરવાનું એટલે શું છે? તો કે આંખથી જુઓ છે એવી રીતે જોવાનો ભાગ નથી રહેતો. બરોબર વાત ને એને જોયા કરવાનું એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. તો તારી સમજણ શું છે જોયા કરવાની? એટલે કે મારા ખ્યાલમાં એવું હોવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું ને જ્યાં જ્યાં ફરતી સેટ કરતો રહું કે ભાઈ હા થોડા કલાકોમાં એવું થાય કે ભાઈ હા. તો કે આ અવલંબન ટેમ્પરરી છે. આ તું જે બોલે છે તું શુદ્ધાત્મા છું, પણ કઈક એવી સમજણ છે એના દ્વારા તું શુદ્ધાત્મા થયો. બરોબર વાત સમજે ને? એક અમુક લેવલે કે માસ લેવલે મારે સત્સંગ કરવો હોય તો મારે શોર્ટમાં બોલવું પડે કે હું શુદ્ધાત્મા છું. બરોબર પણ તારી સમજણ ભૂલ વિનાની થઈ હોય તો તું શુદ્ધાત્મા છું ને. હા બરોબર. અને તારી સમજણ ભૂલવાની હોય તો તું શુદ્ધાત્મા છું કે જીવાત્મા છું? જીવાત્મા. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મિનિંગ કે તું શુદ્ધાત્મા છું એ જવાબ કરેક્ટ છે, પણ એ જવાબની અંદર બધું બહુ મેટર પડેલું છે. બરોબર. તો કે એ સંયોગોમાં તે તારી સમજણ તારી દ્રષ્ટિ છે એ તે સમ્યક કરેલી છે. બરોબર. વાત સમજાય કે ના સમજાય? એ તારી સમજણ છે કે તારી દ્રષ્ટિ છે તે સમ્યક કરેલી છે. એટલે એના આધારે પછી તું શુદ્ધાત્મા જુએ છે. વાત સમજાય ને? એટલે તારો જોવાનો ભાગ સમજવો પડશે કે નહીં સમજવો પડે? બરોબર. આ સમજે કે ના સમજાય? હવે જોવાનો ભાગ એ સમજવો પડે તો કે આખું જગત એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? સ્વભાવમાં છે. આખું જગત એના સ્વભાવમાં છે કે તું વિભાવમાં છે? સ્વભાવમાં. હવે સ્વભાવમાં છે. વાત સમજાય કે ના સમજાય? હવે કોઈ બી સ્વભાવ કોઈને પણ દુઃખ આપે ખરો? ના આપે. સ્વભાવ કોઈને પણ વિશ્વાસઘાત કરે ખરો? ના કરે. ના કરે. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાંય તને જગતનો ભય લાગે છે કે નથી લાગતો? લાગે છે. સંજોગોનો ભય લાગે છે કે નથી લાગતો? લાગે છે. વ્યક્તિઓનો ભય લાગે છે કે નથી લાગતો? લાગે છે. વસ્તુઓનો ભય લાગે છે કે નથી લાગતો? લાગે છે. તો અહીંયા તારી બિલીફને સમ્યક કરવાની નહીં તો તારું જોવા જાણવાપણું ઊભું થાય ને જોવા જાણવાપણું ઇઝ ઇક્વલ ટુ શુદ્ધાત્મા. બરાબર. પણ એટલો શુદ્ધાત્મા જો હોય તો એ સાયન્ટિફિકલી આન્સર ખોટો છે. એટલે જે ભય પહેલા લાગતો હતો એના તીવ્રતામાં ઓછું થયું તો એવું કહેવાય કે ભાઈ એ એટલું સમજણ આવી? તો કે ના, તીવ્રતામાં ઓછું થવું હોય એ ક્રમિક માર્ગનો ધંધો છે. ક્યાં તો થાય ક્યાં તો ના થાય, બે જ વસ્તુ હોય. બરાબર. કારણ કે તમને જીવતું બધું મળેલું છે, જીવતા ભગવાન મળ્યા છે, જીવતું શાસ્ત્ર મળ્યું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ અમુક બરાબર ખુલાસો આવ્યો ને અમુક બાકી રહ્યો તો એ સાયન્ટિફિકલી આન્સર નથી. ના એટલે કે તીવ્રતામાં એટલે કે એમ કહેવામાં કે ભાઈ જેમ કે કોઈ આવ્યો સંજોગ બરાબર, હા, તો પહેલાં જેટલો ભય લાગતો હતો એટલે હવે 5-10 મિનિટ લાગે પછી એનું નિરાવરણ આવી જાય એમ. તો કે ના, ક્યાં તો લાગે ક્યાં તો ના લાગે. નહીં એ લાગે પણ 5-10 મિનિટ લાગે. પહેલાં બહુ ખેંચાતું 5 હતું. મિનિટે ના લાગે, ક્ષણ પણ ના લાગે. બરાબર. કારણ કે મેં તને એક સામે પ્રશ્ન કર્યો કે આખું જગત એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? બરાબર. તો કે આખું જગત સ્વભાવમાં છે તો એક પલનો પણ ભય લાગવો ના જોઈએ. અને ભય લાગે છે એટલે એ ભયને ઉડાડવાનું છે તો આખી એક પ્રક્રિયાને જોવી પડશે આખી તારે છેક સુધી. તને જે દેખાય છે એ અંશે કરીને દેખાય છે, બરાબર. સર્વાંશે કરીને નથી દેખાતી. બરાબર. અનંત વાત સમજાય કે ના સમજાય? સર્વાંશે કરીને નથી દેખાતી. એટલે અહીંયા હું અમુક રીતે આપીશ પણ અહીંયા ક્રમિક માર્ગ નથી, અક્રમ વિજ્ઞાન છે. એટલે ક્યાં તો લાગે ક્યાં તો ના લાગે. જો ક્રમિક માર્ગની વાત કરતો તો બરાબર છે કે તારો પ્રગતિ ને પુરુષાર્થ બરાબર છે, બરાબર. પણ અક્રમ વિજ્ઞાન છે એટલે ક્યાં તો લાગે ક્યાં તો ના લાગે. નહીં તો પછી એનો મતલબ એવું કે ભાઈ તો કેવળ જ્ઞાન જ થઈ જાય ને જો પૂરું અગર એ થઈ કે ના, જાય. કેવળ જ્ઞાન એક અવસ્થાઓની એક બિલીફો છે. એક બિલીફ તૂટ્યા પછી બીજી બિલીફ આવે છે, બિલીફ તૂટ્યા પછી ત્રીજી આવે છે, ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી કેટલી બિલીફો આવે છે.
વાત સમજાય કે ના સમજાય? હમ તારું ડેવલપમેન્ટ જુદું છે, તારા પપ્પાનું ડેવલપમેન્ટ જુદું છે, તારી મમ્મીનું ડેવલપમેન્ટ જુદું છે, હમ પણ તેમ છતાં દરેકને પ્રોબ્લેમ છે ને બરોબર કે છે. નથી? છે. વાત સમજાય કે નહીં? એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરોબર. તો કે સામાન્ય રીતે આપણી સમજણ શું છે? અનંત આપણી સમજણ શું છે કે ધારો કે કંઈ બી વ્યવહાર હોય તો મારે મારી વાઈફને સુધારવી છે. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું વિચારીને શું જવાબ આવે છે? કે જગત તો સ્વભાવમાં જ છે ને, જગત સ્વભાવમાં જ છે તો ક્યાં સુધારવાની જરૂર છે? તો કે આ સાયન્ટિફિકલી આન્સર નથી. આગળ શું વિચારીને જવાબ આવે છે? નથી તો કે સામાન્ય રીતે આપણો વ્યવહાર એવો છે ને, કાં તો વાઈફને સુધારો, કાં તો વાઈફ તમને સુધારે, બરોબર. કાં તો સાસુ વહુને સુધારે અને વહુ સાસુને સુધારે. આ જ ચાલે છે કે બીજું કંઈ ચાલે છે? આ જ ચાલે. તો ખરેખર એકબીજાને સુધારવાનું છે કે ઋણાનુબંધ ચૂકતે કરવાનું છે? ઋણાનુબંધ ચૂકતે તમે ઋણાનુબંધથી ભેગા થયા છો, સુધારવા માટે ભેગા નથી થયા, સુધારવા માટે ભેગા નથી થયા. આવી સમજણ છે? એટલે કહું છું કે થોડું આવે ને થોડું ના, એ ના થાય. આ સમજણ બરાબર થઈ ગઈ, એટલે પરફેક્ટ થઈ ગઈ. વ્યવહારમાં તો જેમ કે જ્યાં બનતું એ કહેવું પડે કે એ બધું પણ કરવું તો પડે ને. એ તો કરવું પડે. હા વાત સમજાય ને? તો એ તમે એ કરવા જાઓ છો કે થઈ જાય છે? એ જેવી સમજણ હોય એવું નીકળે. અગર કેવું મારી છે? કરવું પડે જે વાક્ય બોલે છે એની અંદર કેવો છે કે પેલો એક્ટિવ વોઇસ છે. હમ તારા પપ્પાને એટેક આવ્યો તો તું શું કરે? એમ્બ્યુલન્સને બોલાવો. એ કરવું પડે છે કે થઈ જાય છે? થઈ જાય છે. પછી એટલે આટલું જ વાક્યનો ભાવ સમજી લે છે. બરોબર તું એક્ટિવ વોઇસમાં બોલે છે, પેસિવ વોઇસ બાય ડિફોલ્ટ એ થઈ જ જશે. બરોબર. તારા પપ્પા માટે તને કેટલો લગાવ છે અથવા તો જેટલું ઋણાનુબંધ છે એ ઋણાનુબંધના હિસાબે તું કરી જ લઈશ. બરોબર. વાત સમજાય કે ના સમજાય? અને બીજા જોડે એવું ઋણાનુબંધ છે કે મરી જાય તોય તારા પેટનું પાણી હાલે નહીં, એવું બી ઋણાનુબંધ છે. બરોબર છે. એમાં કયું કરે છે? એ તો મને કે ખાલી આરોપ જ કરો છો કે કરવું પડે ને કરવું પડે ને. હું એ ઉડાડવા જ નથી માગતો, થઈ જ જશે. બરોબર. વાત સમજાય છે? જે થઈ જાય છે એમાં શું કામ બોલો છો કે કરવું પડે? આવી બધી રોંગ બિલીફો છે. એટલે ક્યાં તો થાય ક્યાં તો ના થાય, થોડું થોડું થાય ને થોડું થોડું ના થાય. એટલે એ સાયન્ટિફિકલી વાક્ય નથી. એટલે એ બિલીફમાંથી નીકળવું પડશે કે આવું નથી કરવાનું. જેમ કે કોઈ ના, એવી બિલીફ એ નથી. ખાલી દ્રષ્ટાંતથી તમારી બિલીફ સમ્યક થઈ જાય છે. બરોબર. એટલે બાય ડિફોલ્ટ જોવા જાણવા પણ ચાલુ થઈ જાય છે. બરોબર. અનંત વાત સમજાય કે ના સમજાય? હા બરોબર. બને ને? બને. બરોબર. તારો કોઈ વેરવી હોય એ તો મરવા પડ્યો હોય, લાગે કે જે તેમ છતાં તું હોસ્પિટલ નહીં લઈ જાય. બરોબર. અને તારા પપ્પા માટે લઈ જાય છે. તમે એક્ટિવ હોય છે કે પેસિવ હોય છે? આમ પેસિવ છે બટ પેસિવ જ છે. બરોબર. હા. કારણ કે એટેચમેન્ટ છે તારું પોતાની જોડે, એની જોડે. પેલું વેરનું એટેચમેન્ટ છે અને પેલું રાગનું એટેચમેન્ટ છે. બરોબર. તું કરે છે એટલે આમ કરવું તો પડે ને. એ કેમ આટલું બધું વજન શું કામ આપો છો? એ થઈ જ જવાનું છે. વાત સમજાય કે ના સમજાય? થઈ જ જવાનું છે. ધારો કે તારા પપ્પાને એટેક આવ્યો તે હોસ્પિટલ લઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? અને પછી આપતા પુત્રને બોલાવે તો તું પહેલો પ્રેફરન્સ કોણ આપીશ? ડૉક્ટરને આપીશ કે આપતા પુત્રને આપીશ? ડૉક્ટરને આપીશ. વાત સમજાય ને? હવે ડૉક્ટર એનું મૃત્યુ નથી રોકી શકતો, એના મા બાપનું મૃત્યુ રોકી નથી શકતો. તેમ છતાં તમે ડૉક્ટરને મહત્વ આપશો અને આપતા પુત્રને નહીં આપો તમારે. બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ દ્રષ્ટિને બરાબર કરવાની છે. એટલે થોડું થોડું થાય છે ને થોડું થોડું નથી થતું, એવું બધી વસ્તુ નથી. બરાબર. કારણ કે આ કેસ મારે બનેલો. આપણે એક મહાત્મા હતા અને એને એટેક આવ્યો હતો. તમારે નજીકમાં કોઈ હતું તો મને ફોન કર્યો અને ગાડી મોકલી એમને, અને એ હોસ્પિટલ પહોંચ્યો ને હું હોસ્પિટલ પહોંચ્યો. બરાબર. હા સમજે ને? પણ એને શું છે કે પહેલાં ડૉક્ટર બધું પતાવી દે પછી એ કરું તો પોણો કલાક બેઠો. બરાબર. હા સમજે ને? એમાં એટલું જ કહેવાનું હતું કે ડૉક્ટર સાહેબ ઊભા રહો, અમારા ગુરુજી આવ્યા છે, જ્યારે 2 મિનિટ વિધિ કરી દે બધી વસ્તુ. અથવા તો ખાલી સ્પર્શ કરી દે, બસ પતી ગયું. પણ એવું બોલી શકશો ખરા?
ના. આ બિલીફને બરાબર કરવાની રહી. બસ હું આટલું જ કહેવા માગું છું. 85 વર્ષે, 80 વર્ષે, 90 વર્ષે તમે બચાવવા જાઓ છો ખરા કે નથી જતા તમારા મા બાપને? જઈએ છીએ. તે સાયન્ટિફિકલી છે કે એને કોઈ પણ રીતે ધર્મ પમાડવાનો છે? ધર્મ પ્રમાણે. વાત સમજાય કે ના સમજાય? હવે આવી બધી રોંગ બિલીફ તો કેટલી બધી છે. બરાબર. અનંત વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે અક્રમ વિજ્ઞાન કેવું છે? થોડું થાય છે ને થોડું નથી થતું, એ સાયન્ટિફિકલી જવાબ જ નથી. વાત સમજાય કે ના સમજાય? ક્યાં તો થાય ક્યાં તો ના થાય. વાત સમજાય? કારણ કે અક્રમ વિજ્ઞાનમાં તમારી બિલીફને સમ્યક કરવાની છે, તમારો વ્યવહારને સમ્યક નથી કરવાનું. તમે જે બોલો છો થોડું થાય છે ને થોડું નથી થતું, તમારો વ્યવહાર સમ્યક કરવાની અપેક્ષા એ બોલો. થોડું એટલે કે એમ બધા જ એટલે 100 સહયોગો આવે એમાં જેમ કે 50માં રહે 50માં ના રહે, તો એ મને એવું લાગે છે કે એ એટલા સુધી તો જે સમજણ સમ્યક થઈ છે એટલે એ જે સંજોગો પહેલા અસર કરી ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી પડતી. હા, એટલે જે બાકીના 50 તમારી બિલીફ સુધી તો દ્રષ્ટિ જ નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? બિલીફ સુધી તો દ્રષ્ટિ જ નથી પડતી. વાત સમજાય ને? આપણી બધી ગુજરાતી કહેવતો છે ને, બકરું કાઢતા ઊંટ પેસે છે ને ઊંટ કાઢતા બકરું પેસે છે. દ્રષ્ટિ બરાબર પહોંચી હોય તો એવું બને ખરું? બકરું કાઢતા ઊંટ પેઈ જાય ને ઊંટ કાઢતા બકરું પેઈ જાય? બરાબર. હવે ખાલી બકરું કાઢતા ઊંટ પેસે છે કે ઊંટ કાઢતા બકરું પેસે કે બે પેઈ ગયા છે? આટલે સુધી જતું રહ્યું છે. વાત સમજાય ને? પછી ચકલીનો દાખલો ખબર છે? એને દર્પણ મળે તો શું કરે છે? એ ચોંચ મારે. સેમ આપણું જીવન આવું જ છે. હતા ને હીરો ગોગે જઈને આવ્યો. શું છે? સોરી શું? હીરો ગોગે જઈને આવ્યો. વાત બરાબર સમજ્યા વિના દોડે તમારે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ બધી વસ્તુ શું છે સમ્યક કરવાની છે કે બીજું કંઈ કરવાનું છે? આ શું હતું? આપે કહ્યું ને કે વાત સમજાય કે ના સમજાય? બરાબર પ્રશ્ન કરવાનો છે. તમે સાંભળ તો કે ઇન્દ્રિયો સુધી છે, હાર્ટ સુધી બરાબર ને. એટલે પ્રશ્ન કરશો અને પછી જે આન્સર મળશે એમાં તમને પાછા કાઉન્ટર ક્વેશ્ચન થશે. એમ કરતા કરતા પછી તમારું પરફેક્ટ સમજણ આવશે. સમજણ મેઇન વસ્તુ છે. બરાબર બરાબર. એટલે અહીંયા રોંગ બિલીફ અને રાઈટ બિલીફના હિસાબે તમારી મોબિલિટી છે અને સ્ટેબિલિટી છે. બરાબર બરાબર. તમારી બિલીફ પ્રમાણે છે. આપે કહ્યું એમ રોંગ બિલીવિટી નીકળી જાય અને રાઈટ. હા, એ પ્રશ્નોત્તરી કરે એટલે નીકળી જાય બધી વસ્તુ. બરાબર બરાબર. એટલે આપણે રોંગ કાઢવાની છે. તો કે નહીં, કશું કાઢવાનું નથી. બરાબર તમને પ્રશ્ન છે માટે રોંગ બિલીફ છે. બરાબર બરાબર. અને તમને પ્રશ્ન સોલ્વ થઈ ગયા એટલે રોંગ બિલીફ ઉડી ગઈ બધી. બિલકુલ કાઢવાનું તો છે જ નહીં. બિલકુલ ફેક્ટ. વાત સમજાય કે ના સમજાય? બરાબર તમારે ખાલી જોવાનું ને જાણવાનું છે. બરાબર બરાબર. અને જોવા જાણવાનું થઈ ગયું એટલે બાય ડિફોલ્ટ જતું રહ્યું. બરાબર બરાબર. વાત સમજાય ને? બિલકુલ. એટલે એ વસ્તુથી એટલે એને એક દાખલો સમજીએ કે આપણે ઊંઘતા હોય ત્યારે ચોર આવે ઘરમાં કે જાગતા હોય ત્યારે ચોર આવે? ઊંઘતા હોઈએ ત્યારે. ઊંઘતા હોય. વાત સમજ્યા કે? અને જાગો તો ચોરને કાઢવો પડે કે જતો રહે? એની મેળે જતો રહે. કારણ કે તમારી દ્રષ્ટિ ચોર ઉપર પડી ને ચોરની દ્રષ્ટિ તમારા ઉપર પડી એટલે ચોરને કાઢવો ના પડે, જતો જ રહે. ખાલી જોવા જાણવાનું છે. રાઈટ બિલીવ. હવે જોવા જાણવા પણ ક્યારે ખુલ્લું થાય? તો કે પ્રશ્નોત્તરી દ્વારા તમારી સમ્યક બુદ્ધિ થાય અથવા તો રોંગ બિલીફ અને રાઈટ બિલીફ ફિટ થાય તો જોવા જાણવાપણું ચાલુ થાય. ને કે જોવા જાણવાપણું ખુલ્લું ના થાય તમારું. બરાબર બરાબર. ત્યાં આપણને સત્સંગ ઉપયોગી થાય. શું કહો છો? આ સત્સંગ છે આપણો, હા, એ આપણને ત્યાં ઉપયોગી થાય. હા, સત્સંગ પણ સત્સંગ કેવો છે કે બધા સત્સંગમાં તો આવે છે, બરાબર પ્રશ્નો નથી કરતા. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા હા. પ્રશ્નો કરે
કારણ કે દરેકને પ્રોબ્લેમ છે, દરેકને પ્રોબ્લેમ છે. વાત તમને ક્યાં સમજાય? હવે દરેકને પ્રોબ્લેમ છે, પણ એ પ્રોબ્લેમ બધા ટેમ્પરરી સોલ્વ કરે છે. જેમ ગરમી લાગે તો તમે પંખા કે એસીનો ઉપયોગ કરો છો, પણ પછી એ પંખાને એસીનો ઉપયોગ કરે પણ લાઇટ જતી રહે તો એટલે પરમેનન્ટ ઉપાય નથી. પરમેનન્ટ ઉપાય નથી. એટલે ઉપાય તો કરે છે, વાત સમજાય કે ના સમજાય, પણ પરમેનન્ટ નથી. તમે જો કાંઈ પણ બધી વસ્તુઓ તો ટેમ્પરરી છે. આ તમારી પાસે જે સુખ છે એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? ટેમ્પરરી છે. તમારી પાસે જે સુખ છે માનેલું સુખ છે કે દરઅસલ સુખ છે? માનેલું છે. માનેલું સુખ છે, દરઅસલ સુખ નથી. વાત સમજાય કે ના સમજાય? બિલકુલ. હવે માનેલું સુખ છે, દરઅસલ સુખ નથી. વાત સમજાય ને? તમને ગરમી લાગે છે, પંખાનો એસીનો ઉપયોગ કરો, પણ ઇલેક્ટ્રિસિટી જતી રહેશે તો કશું નથી થઈ શકવાનું. વાત સમજાય ને? બરાબર. તો ત્યાં સુધી જાઓ કે ઇલેક્ટ્રિસિટી ના હોય, પંખો ના હોય, કશું ના હોય. વાત સમજાય ને? તેમ છતાંય મને ગરમી ના લાગે તમારે. બરાબર બરાબર. વાત સમજાય? ગરમી શેના આધારે જે વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવી પડે? તો કે તમે તમારા પોતાના સ્વભાવમાં નથી. હા બોલો. જય સચ્ચિદાનંદ. આ પૂછે જ આ બધું છે. હા પૂજ્યશ્રી, આપનો હમણાં દિલ્હીનો સત્સંગ મેં સાંભળ્યો હતો. એમાં દીપકભાઈ જે મહાત્મા છે, તો એ જે સ્ટાર્ટિંગની 10 મિનિટ, એટલે મેં એક લગભગ પહેલો જ દિવસ હતો આપનો ત્યાં. બરાબર છે. પણ એ ખૂબ જ એમનો જે કહેવાય ને આમ વિનય ને બધું આમ હું ઇમ્પ્રેસ થતો હતો, અને વાતો મસ્ત આમ 1 બાય 1 નીકળતી હતી. હકીકતમાં એ દ્રષ્ટાંત પહેલાં મેં આપના થ્રુ સાંભળેલા જ છે, પણ એ છતાં બી જાણે આ મને ખબર જ નથી. આમ એટલું મસ્ત જે આપ સમજાવતા હતા કે કર્તા ભાવ છે, કે હું કરતા છું, તે કરતા છે, તેઓ કરતા છે, આ બધું માનેલું છે. પણ આપ 1 બાય 1 જે પ્રશ્નો કરતા ગયા એમાં નીકળ્યું આમ આખું મસ્ત. અને આમ 10 મિનિટ સાંભળીને એમ થાય કે હવે આગળ સાંભળવું જ નથી, એમ મારું સમાધાન થઈ ગયું છે. એમ એ લેવલનું આખું થઈ જાય. પછી એમાં આપનું અડધી કલાક વાત ચાલી, પછી આપે સમાધાન આપી દીધું. પછી આપ સામે પૂછો ને કે આપને શું કહેવાય કે દીપકભાઈ સમાધાન થાય છે કે નહીં, એમ તમે ફીડબેક થોડો લેવાની ટ્રાય કરો એમ. તો ત્યારે એમણે સરસ આન્સર આપ્યો કે જેટલું સમજાય છે કે એ ધીરે ધીરે જેટલું જે પ્રમાણે દાદાનું જ્ઞાન સમજાય છે એ પ્રમાણે ધીરે ધીરે સમાધાન થાય છે. એટલે આ ધીરે ધીરે જે શબ્દ બોલ્યા ને, એટલે મને આમ કહેવાય કે ગળે ઉતરી નહીં વાત, આમ અધૂરું, મને સંતોષ થયો નહીં એમાં. એમ તા તો તમે પછી તમારો જે આન્સર આવ્યો ને એમાં તમે એ પકડી લીધું એમ કે આ ધીરે ધીરે તમે બોલો છો, એટલે એ બતાવે છે કે જ્ઞાનને તમે ક્રિયા સમજો છો એમ. પછી આગળ આપે એનો દ્રષ્ટાંત આપ્યું કે 100 વર્ષથી ઘર બંધ હોય અને એમાં તમે આવો તો એમાં એ અંધારાને કાઢવામાં 50 વર્ષ તો થાય ને એમ. એટલે પછી એ પોતે જ બોલ્યા કે ના, કે એ સ્વિચ પાડીએ લાઈટ કરીએ હા એક સેકન્ડમાં જતું રહે. એટલે હમણાં આનંદભાઈએ બી જે વાત કરી કે તીવ્રતા છે કે પહેલાં ગુસ્સાની તીવ્રતા વધારે હતી, હવે પ્રમાણમાં ઓછી છે. પણ મને બી ક્યાંક ને ક્યાંક એવું જ છે કે કાં તો એ શક્ય છે અથવા તો નથી એમ. એટલે એ થઈ જાય તો પૂરેપૂરું જ થઈ જાય એમ. એટલે એ દ્રષ્ટાંત છે, અને આ વસ્તુ મને ગમી હતી. અને બીજું મારો પ્રશ્ન એવો છે કે દિવસ મારું નોકરી છે કે કંઈ પણ જે દિવસનું મેનેજમેન્ટ છે, તો એમાં શું કહેવાય કે બધું થતું જ જાય, પણ પછી એમ થાય કે આ વ્યવહારને અહીંયા ઓછો કરવાની જરૂર હતી, અહીંયા થોડો વધારે થઈ ગયો, જરૂર કરતાં વધારે થઈ ગયો, અહીંયા કચાશ રહી ગઈ, અહીંયા થોડું વધારે બોલાઈ ગયું, ઓફિસના કામમાં, ઘરે છે, ક્યાંય પણ જગ્યાએ આમ. એટલે આમ બિઝી હોઈએ એટલે આમ ખ્યાલ ના આવે, પણ સતત એમ થયા કરે કે અહીંયા આ બદલવાની જરૂર છે, આ રીતે કરવાની જરૂર છે. પણ આ શું કહેવાય કે સત્તા સાંભળીને એ તો થાય જ છે કે આ સંજોગો છે આપણા હાથમાં નથી એમ. આ જે આખું સમજાય એમ કે 3 આજ્ઞા છે કે રિલેટિવ પોઈન્ટથી હું રાજન શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ સાંભળું ત્યારે તો આખું આમ મુક્ત જ છું એ રીતનો જ અનુભવ છે. પણ પછી એકવાર હિલ પાર્ક આપની સાથે વાત થઈ હતી, તો એમાં મારાથી એક લાઈન હું એવું બોલ્યો હતો કે આ મન વચન કાયા તો આપણા હાથમાં નથી ને એમ, આપણા હાથમાં જ નથી ને એમ. તો ત્યારે આપે કીધું હતું કે એ આવું બોલીએ તો આવી રીતના કેવી રીતના સત્સંગ થાય એમ.
તો આમ સમજાય છે કે એ હાથમાં નથી અને પાછું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, તો આમાં ને આમાં સતત ચાલ્યા કરે કે કરવાનું છે નથી કરવાનું એમ. એક બાજુ સમજાય બી છે કે એ થાય છે. હમણાં જે વાત થઈ કે પપ્પાને એટેક આવે તો એ એમ્બ્યુલન્સને ફોન થઈ જ જાય એમ. થઈ જ જાય તમારું વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ત્યાં તમારું એની જોડે ઋણાનુબંધ કેવું છે, રાગવાળું છે તો થઈ જશે, દ્વેષવાળું છે તો નહીં થાય. કે મુવો મરે તો સારું એમ કે. હા, તો એ બી બહુ છે. મરે તેમ છે. આ બધું અમે લાઈવ જોયેલું છે, બધું જ. આજે 72 વર્ષ થયા, બધું લાઈવ જોયું છે. મુવો મરે એ બી જોયું છે. વાત સમજે ને? મા બાપને પણ થાય કે આ છોકરો એમ થાય કે ભાઈ કોઈ લોહી આપનાર નથી, ઓપરેશન કરવું હોય તો કરો, ના કરવું હોય તો ના કરો, એવું બધું લાઈવ જોયેલું છે બધું. એટલે તમે ડિસ્કશન કરો ત્યારે આ બધી જ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. હા, તમે કરી ના હોય પણ તેમ સીધા અડોશ પડોશમાં કે વ્યવહારોમાં તમે ગયા હોય ત્યારે આ બધી વસ્તુ નગ્ન જોયેલી હોય બધી વસ્તુ, તો પછી સત્સંગની અંદર વાતોમાં બહુ મજા આવશે. વાત સમજાય કે નકર મજા નહીં આવે તમારી બધી વસ્તુ. તમે તમારું કેન્દ્રિત કરશો તો ચાલશે નહીં, કારણ કે તમને કુદરતે આંખ ખુલ્લી આપી છે, કાન ખુલ્લા આપ્યા છે, બધું આપેલું છે. એ જુઓ તો તમે પછી જે ડિસ્કશન કરશો તો તમારે માખણ હાથમાં આવશે. માખણ નથી આવતું. તો પૂજ્યશ્રી આ શું કહેવાય કે ઘરના મેમ્બર છે એના પ્રત્યે બી બધી ફરજો હોય, તો અમુક વસ્તુ એ ફરજ બજાવાય છે, પણ સતત અમુક જગ્યાએ એમ થયા કરે કે ના અહીંયા કચાશ છે, બીજા ઘરના મેમ્બર છે એ પોતાની ફરજમાં છે પણ હું નથી એમ, હું ઘણું બધું ચૂકું છું એમ. તો આ પછી આ કરતાપણું થઈ તમારી કોઈ પણ પ્રકારની સમજણ છે એના આધારે તમે ઘરની ફરજ બરાબર નિભાવી નથી શકતા. કોઈ પણ પ્રકારની તમારી બિલીફ છે, તમારા ફાધર માટેની કોઈ બિલીફ છે, તમારા મધર માટેની બિલીફ છે, તમારા ઘર માટેની બિલીફ છે, તમારી લોક સંજ્ઞા છે, લોક વ્યવહાર છે, એના આધારેની બિલીફ છે, એ તમને તમારી ફરજો બજાવવા નથી દેતો. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે દૂધથી દાઝેલા છો એટલે છાશ ફૂકીને એટલે પછી ફરજ બરાબર બજાવતા નથી તમારે. તો એ હવે ફરજ બજાવાતી નથી એવો જ્યારે ખ્યાલ આવે તો એવું થાય કે હવે મારે આ વસ્તુને સુધારવી છે, આ વસ્તુ મારે ઇમ્પ્રૂવ કરવી છે. તો એ બરાબર સુધારવી છે એટલે પહેલા તમારે સમજણ બરાબર કરવી પડે. સુધારવાનો ભાગ દેખાય છે કે નથી દેખાતો? દેખાય છે. એટલે સ્થૂળ ભાગ થયો. તો સ્થૂળને બરાબર કરવું હોય તો સ્થૂળ બરાબર થાય કે સૂક્ષ્મ બરાબર કરે તો સ્થૂળ બરાબર થાય? સૂક્ષ્મ કરવું પડે. જેમ પેલું કહે ને કે કૂવામાં હોય તો અવાડામાં આવે, પણ કૂવામાં જ ના તો અવાડામાં કેવી રીતે આવે તમારે? વાત સમજાય કે ના સમજાય? એટલે સૂક્ષ્મ બરાબર કરવાનું છે, તો સૂક્ષ્મ પ્રમાણે પછી સ્થૂળ થાય. અને સૂક્ષ્મ સ્થૂળને ખેંચે છે, સ્થૂળ સૂક્ષ્મને નથી ખેંચતું. મેગ્નેટ લોખંડને ખેંચે છે. વાત સમજે કે ના સમજાય? હવે સૂક્ષ્મ બરાબર કરવાનું એટલે શું થયું? સત્સંગને પ્રશ્નોત્તરી થયું કે બીજું થયું? હા, પ્રશ્નોત્તરી. વાત સમજે કે ના સમજાય? તો ફરજ બજાવવાનું થાય છે તો અમુક ઠેકાણે સરસ રીતે ફરજ બજાવીએ છીએ, હોય એના કરતાં પણ વધારે બજાવીએ. અમુક ઠેકાણે આપણે હોય એના કરતાં બજાવતા જ નથી, બધી હોવી જ જોઈએ તેમ છતાં બજાવતા જ નથી. તો ત્યાં તમને ખબર પડે કે અહીંયા આ રાગનું ઋણાનુબંધ છે, અહીંયા દ્વેષનું ઋણાનુબંધ છે, માટે આ બધી વસ્તુ થાય છે. વાત સમજે કે ના સમજાય? તો એની સાથે એ પણ છે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું એમ. બરાબર છે. તો એ મારા હાથમાં જ નથી. તો એ વસ્તુ જ્ઞાતા દ્રષ્ટા ક્યારે બને કે તારી બિલીફ સમ્યક થાય તો તું જ્ઞાતા દ્રષ્ટા બને. તું બોલી નાખે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એના આધારે જ્ઞાતા દ્રષ્ટા નથી તું. તારી બિલીફ સમ્યક થાય. હા, સમજાય કે ના સમજાય? તો દાદાએ બિલીફ સમ્યક થાય એના માટે તો એક કલાક રિલેટિવ રિયલ જોવા માટેનો પ્રયોગ આપેલો હતો. દાદા પહેલા ઘોડાગાડીમાં બેસાડીને રિલેટિવ રિયલ બતાવતા હતા, 1 કલાક પ્રયોગ કરાવતા. પણ એ ફેરી બધા ગણ્યા ગાંઠ્યા હતા, વેડે ગણ્યા એટલા હતા. પછી સમૂહ વધ્યો. વાત સમજાય કે ના સમજાય? તો પ્રશ્નોત્તરી દ્વારા, વાતો દ્વારા, વાત સમજાય ને, એકની એક વાતો, નવા માણસો આવે એકની જ વાતો કર્યા કરે, એ રીતે તમને પાકું કરાવતા હતા. પણ એ ફેરી તમને શું લાગે કે આ તો એની જ વાતો થાય છે, એટલે એ રીતે પાકું થવાનું બદલે કાચું પડવા માંડ્યું. વાત નવી કઈ વાતો નીકળતી નથી, એટલે પછી જવાનું ઓછું કરો, બીજું કરો, ત્રીજું કરો, તો એ રીતે કાચું પડી ગયું. આ તો કરોડો અબજો વાર કરે તોય તમારે પાકું ના થાય, કારણ કે એટલો બધો દેહાધ્યાસ થઈ ગયો છે, કરતા ભોગતાપણાનો બધું છે. રાજન વાત સમજાય કે ના સમજાય? એટલે જોવા જાણવા પણ સીધું નથી.
તમારી સમજણ બરાબર થાય તો જોવા જાણવા પણ ઊભું થાય. જેમ કેમેરો ચાલુ જ છે પણ બટન દબાવો તો ચાલે, નહીંતર બટન ના દબાવો તો ના ચાલે તમારું. તો તમારું જોવા જાણવા પણ શું છે સમજવું પડશે ને. હા સમજ્યા ને. મને ત્યાં દિલ્હીમાં પેલા ભાઈએ કીધું કે તમને ફોલો થવો છે મારે. વાત સમજાય કે ના સમજાય? તો આમ તો ગમે ને, મને ફોલો થવાનું થાય તો મને ગમે કે ના ગમે, મારા આશીર્વાદ છે, આમ છે તેમ છે, બોલું કે ના બોલું. તેમ છતાં મેં કીધું કે તમે ક્રોધમાન માયેલો પ્રમાણે ચાલો છો કે તમારા પ્રમાણે ચાલો છો? તેને જવાબ આપ્યો કે ક્રોધમાન માયેલો પ્રમાણે હું ચાલું છું. પછી મેં કહ્યું તમે રાગદ્વેષ પ્રમાણે ચાલો છો કે તમારા પ્રમાણે ચાલો છો? તો કે રાગદ્વેષ પ્રમાણે ચાલીએ છીએ. મેં કહું અજ્ઞાનતા પ્રમાણે ચાલો છો કે જ્ઞાન પ્રમાણે? તો કે અજ્ઞાનતા પ્રમાણે ચાલીએ છીએ. હા સમજ્યા ને. હવે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ ને અજ્ઞાનતા પ્રમાણે ચાલે છે, મને કેટલો ફોલો થવાનો છે? એટલે મે બી એમણે જે સ્ટાર્ટિંગમાં કીધું ને આપણને ફોલો થવાની વાત કરી, એટલે હું પણ પ્રભાવિત થયો આમ. હા. પણ પછી જે આપે એનું સાયન્ટિફિક 5 મિનિટ પછી જે ફોડ આપ્યો તો ત્યારે આમ કહેવાય ને કે મારી જોડે આમ શબ્દો જ ના રહ્યા. મેં કીધું ઓહો, કઈ રીતનું છે ને આપણે કઈ રીતના લઈએ છીએ એમ. બાકી હું પણ, મને બી કોઈ એમ કહે તો એ બી મને સારું જ લાગે કે ફોલો થાય છે એમ. એટલે મેં ત્યાં આગળ સીધું, એટલે એ બધા દાખલા ગણીને સીધું જ કીધું, જે દિવસે તમે તમારી જાતને ફોલો થશો ત્યારે તમે દાદા ભગવાનને કે જ્ઞાનીને કે કૃષ્ણ કે રામને મહાવીરને ફોલો થયા એવું કહેવાશે. આવો સીધો જવાબ એને આપ્યો બધી. હા, આમાં એ પૂછવું હતું કે આપશ્રીએ કીધું કે તમને ફોલો થાવ છો, એટલે કે આપણે પોતાને ફોલો થવું એટલે શું? એટલે ક્રોધ માન માયા લોભથી મુક્ત થવાનું રહે. હા. પાછું રાગ દ્વેષથી મુક્ત થવાનું રહે, અજ્ઞાનતાથી મુક્ત થવાનું રહે. એટલે એને પછી કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાના છે. હા સમજાય ને. અજ્ઞાન કોને કહેવાય, રાગદ્વેષ કોને કહેવાય, ક્રોધમાન માયલોભ કોને કહેવાય, કયા જગ્યાએ કયા વ્યવહારોમાં અજ્ઞાન પ્રતિપાદિત થાય છે, કયા વ્યવહારોમાં રાગદ્વેષ પ્રતિપાદિત થાય છે, કયા વ્યવહારમાં ક્રોધમાન માયલોભ થાય છે. નકું તમે બજારમાં જાઓ છો તો એક દુકાન મળે, એમાં બધું લા કે 5-6 દુકાન તમારે ફરીએ છીએ. નકું એ ફેરવે છે તો તમે ફરો છો કે લોભ તમને લઈ જાય છે? લોભ. હા સમજે ને. તો કોઈ ઠેકાણે અપમાન થતું હોય ત્યાં જાઓ ખરા? ના. તો તમે માન તમને ચલાવે છે કે તમે ચાલો છો? માન ચલાવે છે. વાત સમજે ને. એવી રીતે ક્યાં ને ક્યાં તમે આકર્ષિત થાવ છો, પ્રભાવિત થાવ છો, તમે તમારું ભાન ભૂલી જાઓ છો. તો માયા છે તો જ થાય ને. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુ સમજવી પડશે કે નહીં. એટલે ક્રોધમાન માયાલોભ પ્રમાણે ચાલે છે, રાગદ્વેષ પ્રમાણે ચાલે છે, અજ્ઞાનતા પ્રમાણે. એ કેવી રીતે આપણને ફોલો થઈ શકવાનો છે? એટલે પોતાના પ્રમાણે ચાલવું એટલે પોતાની મરજી પ્રમાણે ચાલવું એવો મિનિંગ છે? તો કે આખી પોતાના પ્રમાણે ચાલવું એટલે આખું એની જે બધું છે એને આખું સ્કેનિંગ કરીને પરફેક્ટ કરવાનો ભાગ રહે. એટલે ક્રોધમાન માયાલોભ પ્રમાણે ના ચલાય, રાગદ્વેષ પ્રમાણે ના ચલાય, અજ્ઞાન પ્રમાણે ના ચલાય, ત્યાં સુધીની એની સમજણ બરાબર કરવી પડે. ત્યાર પછી પોતે પોતાના પ્રમાણે ચાલે તો પછી તમારે એ દાદા ભગવાન પ્રમાણે ચાલ્યો અથવા દાદા ભગવાનને ફોલો થયો અથવા તો કૃષ્ણ રામ કે મહાવીરને ફોલો થયો, ત્યાં સુધી ફોલો થયો કહેવાય નહીં. પણ જે આ ઋણાનું બંધ છે તો એ પણ રાગદ્વેષ કે ક્રોધમાન માયાલોભના સ્વરૂપમાં જ નથી? એ પ્રમાણે જ હું ખેંચાવાનો? આ બરાબર છે, પણ સમજણ તો બરાબર થાય કે ના થાય? સમજણ બરાબર થઈ ગઈ એટલે તમારે પછી એક્ટિવ વોઇસ થઈ જાય કે પેસિવ વોઇસ થઈ જાય? પેસિવ થઈ જાય. હા સમજાય કે ના સમજાય? એટલે તમે ક્રોધમાન માયાલોભ પ્રમાણે ચાલો ખરા, રાગદ્વેષ પ્રમાણે ચાલો ખરા, અજ્ઞાનતા પ્રમાણે ચાલો, પણ પેસિવ વોઇસ થઈ જાય. તમે એના જોનારા જાણનારા બનો અને ચાલો ક્રોધમાન માયાલોભ પ્રમાણે. તમે એના જોનારા જાણનારા બનો, ચાલો રાગદ્વેષ પ્રમાણે. તમે એના જોનારા જાણનારા બનો પણ ચાલો અજ્ઞાનતા પ્રમાણે. તેમ છતાં એને અજ્ઞાન ના કહેવાય, એને રાગદ્વેષ ના કહેવાય, એને ક્રોધમાન માયાલોભ ના કહેવાય. બસ આ જ પ્રશ્ન હતો. હા સમજ. એક કલાકાર છે તે કલાકાર રોલ કરે છે ને, સારામાં સારો કલાકાર છે, તેમ છતાં વિલનનો રોલ કરે છે ને, ક્યાં એને કર્મ બંધ પડે છે? સ્પષ્ટ છે, બે સ્પષ્ટ છે. દરઅસલ હું કોણ છું એ સ્પષ્ટ છે, અને દરઅસલ ડ્રામાનો રોલ કોણ છે ખબર છે, સ્પષ્ટ છે. કે શું કયું કેટલું કર્મ બંધ પડે છે? ના, બિલકુલ નહીં. એ ખૂન કરે છે કે બળાત્કાર કરે છે તો એ કલાકારને તમે મારો છો? અને રોલને પાછો નિભાવી બી શકે છે પૂરેપૂરો. આમ એને કઈ સેમ અહીંયા તમારે છે, સેમ અહીંયા આવી રીતે છે.
હવે એ કલાકારો કોઈ નથી બોલતા કે મારે વ્યવહારમાં તો રહેવું પડે ને. હા એ કલાકારો કોઈ નથી બોલતા, એને ભેદાંકન જ છે. એવું તમને સ્પષ્ટ ભેદાંકન થવું જોઈએ, અને ભેદાંકન કરી આપ્યું છે. વાત સમજાય કે ના સમજાય? સત્સંગ દ્વારા શું કરીએ છીએ? તમને કોઈ ક્રિયા આપીએ છીએ? ના ના સમજણ આપીએ છીએ, ભેદાંકન કરાવીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? આજે પૂછ્યું કે આખું જગત એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? સ્વભાવ સ્વભાવમાં છે. સ્વભાવ કોઈ દિવસ દુઃખ આપે ખરું? ના ના વાત સમજાય કે ના સમજાય? તો એ સ્વભાવમાં છે. તો મેં ભેદાંકન કર્યું કે બીજું કર્યું? હા હવે ભેદાંકન કર્યું એટલે એક કલાકાર અભિનય કરી શકે જેવો તમે અભિનય કરી શકો. વાત સમજાય કે ના સમજાય? આ પેલા કાકા જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. ખૂબ સરસ ચર્ચા થઈ, ઉદાહરણો અપાયા. બરાબર. આપે થોડીક વાર પોઝ પણ લેવો પડ્યો, પછી પ્રશ્નો શરૂ થયા. હા. એટલે જે કહ્યું છે એ પ્રમાણે કે પરિપ્રશ્ને ન સેવયા, પરિપ્રશ્ને ન સેવયા. આપણી જાતને જો આમાં લઈ જવું હોય જીવાત્મામાંથી શુદ્ધાત્મા સુધી, બરાબર છે. તો પ્રશ્નો થવા જ જોઈએ, એના જવાબો પણ મળવા જોઈએ. એટલે એ ઉદાહરણમાં આ પણ બહુ જરૂરી છે. ભલે એ કેટલીક વાર તો વિતરાગની વાત હોય અથવા થોડોક સમય સુધી ટકી શકે એવું પણ બને. જીવરાગમાંથી ત્યાં શુદ્ધાત્મા સુધી જવું એ કંઈ બહુ સરળ વાત નથી. બહુ સરળ છે, બહુ સરળ છે. આ ચૂટકી વગાડો ને, હા, એના લાખના ભાગમાં શુદ્ધાત્મામાં જવાય. વાત સમજાય કે ના સમજાય? તે છતાંય આપણે અહીંયા આગળ 4 બાળકો રમતા હોય, હા એક બાળક પડી ગયું, હા એની 4 માતાઓ દોડી, બરાબર છે. પણ જેનું બાળક પડી ગયું છે એ માતા જ આગળ ગઈ, બાકી તો પાછી આવી. આ તો મારું નથી. બરાબર. તો એ કેવી રીતે બને છે તારે? તો કે એ બધી બુદ્ધિ લેવના લેવલો છે. વાત સમજાય કે ના સમજાય? હા, તારે શુદ્ધાત્મા થવું અઘરું છે કે સરળ છે? ભૂમિ તું કે. વાત તો બી સારી. સરળ છે. સ્મિતાબેન, શુદ્ધાત્મા થવું છે અઘરું છે કે સહેલું છે? સરળ છે. ખોખારીને અવાજ બોલો. સહેલું જ છે. સહેલું છે. દીપાબેન શું કહો છો? સહેલું, એકદમ સહેલું. અનંત શું કહે છે તું? શુદ્ધાત્મા થવું સહેલું છે કે અઘરું છે? કહેવાનું છે કે આપણે છીએ જ. છે સહેલું. છે છે, એમાં કશું કરવાનું ના હોય. વાત નામ ભૂલી ગયો તમારું. બુદ્ધિધનભાઈ, બુદ્ધિધનભાઈ. બુદ્ધિજનભાઈ એ તમે નથી, પણ તમે શુદ્ધાત્મા છો. બુદ્ધિજનભાઈ હોવા છતાં તમે શુદ્ધાત્મા છો. થવાનું નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. તમે કોઈના હસબન્ડ હોવા છતાં તમે શુદ્ધાત્મા છો. તમે ટીચર હોવા છતાં તમે શુદ્ધાત્મા છો. પાછો તમે ફાધર હોવા છતાંય શુદ્ધાત્મા છો. તમે ચોર હોવા છતાંય શુદ્ધાત્મા છો. તમે ખૂની હોવા છતાં પણ તમે શુદ્ધાત્મા છો. એટલે એ અઘરું નથી, પણ એ પેલું ખાલી સમજવાનો ભાગ રહ્યો તમારો. પેલું બધું મટી જવું અને શુદ્ધાત્મા ના, એ થવું. મટી જવાનો ભાગ જ નથી. બે નોખું છે. દહીંમાં વલોણું કર્યું એટલે માખણ જુદું પડી ગયું અને છાશ જુદી પડી ગઈ, બસ પતી ગયું. ખેલ ખતમ, પૈસા જમ. જયમેશાનંદજી, આમાં છે ને, તો એટલે ઘી આમ બનાવી. છે સરળ, પણ જ્યારે સંસારમાં જઈએ છીએ તો બધું અસરો કરે છે, બધું થાય છે. અસરો કરે છે, પણ કોણે કરે છે? તમે કોઈ હા, પણ scientifically એની એ જ વસ્તુ રિપીટ શું કામ કરો છો? હું આના ઉપર સત્સંગ કરું છું. કોણે કરે છે? એ કરે છે, પણ ત્યારે એ રહેતું નથી ને. પર એટલે એટલું નથી, પણ એટલું થાય કે કોણે કરે છે અસરો. 1 કલાક સુધી રે. તું છોકરો છું, વાત સમજાય ને? તો જ્યાં સુધી મરી ના જાય તેમ છતાં તારા મા બાપનો છોકરો જ છું. પછી કેટલી અસર થઈ બોલો? મરી ગયા પછી પણ તું તારા મમ્મી પપ્પાનો છોકરો જ છું. તારી વાઈફનો તું હસબન્ડ જ છું. બોલો, અસર છે ક્યાં તને બાધક થાય છે? તારા શુદ્ધાત્મામાં તને ક્યાં બાધક થાય છે? મને કે બહુ સાયન્ટિફિકલી જાઓ. આ તમે આ કેમ આ સાચું કરવા ફરો છો તમે? સાચું નહીં, એટલે જે એકચ્યુઅલ થાય છે હું તમને કહું છું વર્ણન. એકચ્યુઅલી થાય છે, પણ કોણે થાય છે? તું હા, એ તો, પણ તમે શુદ્ધાત્મા છું કે અનંત છું? પણ આપે શું કીધું કે કાં તો થાય કાં તો ના થાય, એમ? બરાબર છે. પણ હવે જે હવે પેલું- થાય પણ અનંત છે એટલે બે જુદું પડી ગયું. હા, એ તો થાય જ. એટલે એ જુદું થોડીક પડી વાર ગયું. એ થોડીક વાર પછી આવે છે, પણ આપે શું કીધું કે ના, કાં તો એ તમારે રે કાં ના રે. બરાબર છે, પણ અહીંયા આટલું સમજણ ઊભી થઈ ગઈ એટલે રહ્યું કે જતું રહ્યું? અસર વિનાનું થઈ ગયું. ઇલેક્ટ્રિસિટીને તમે અડો તો કરંટ લાગે છે, અને પછી સ્લીપરના લાકડાનો ઉપયોગ કરે છે તો કરંટ લાગે છે? નથી લાગતું. બસ આટલું જ છે. પ્રિન્સિપલ સમજવાનું છે. શું કહે છે રુજુતા? માઇક આપો.
એટલે આપે હમણાં જે કીધું ને થોડી વાર પહેલાં કે રાગદ્વેષ પ્રમાણે ચાલે છે એ વસ્તુ આખી જુદી છે, અને એને જાણે છે કે આ રાગ પ્રમાણે ચાલે છે, આ દ્વેષ પ્રમાણે ચાલે છે, એ જાણનાર ભાગ આખો જુદો છે. હવે મને એવું થાય સાયકોલોજી કે જો હું જાણું છું તો મારું રાગ પ્રમાણે ચાલવાનું બંધ થઈ જવું જોઈએ, ક્રોધમાન માયાલોભ પ્રમાણે ચાલવાનું બંધ થઈ જવું જોઈએ, પણ ખરેખર એ આપણા હાથમાં નથી એવું કહેવા તું જાણનારો બન્યો ને એટલે પછી ક્રોધમાન માયાલોભ ના કહેવાય. તું જાણનારો બન્યો ને, જોનારો બન્યો એટલે પછી એને રાગ દ્વેષ ના કહેવાય. એ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા, આવી રીતનું છે. હવે જાણનાર રહ્યો એ ક્યારે કહેવાય કે હું પ્રોપર જેમ કે રાગ દ્વેષ પ્રમાણે ચાલું છું, બરોબર? બરાબર છે. હવે હું ચલો એમાં મેં સમજણ ગોઠવી આ રાગ દ્વેષ પ્રમાણે ચાલુ છું, પણ આ અનંતને રાગ દ્વેષ થાય છે, અનંતને ક્રોધ માનવલોભ થાય છે, અને હું એનાથી જુદો છું. એટલે શું થઈ ગયું? જાણનારો થઈ હું એની એટલે શું થઈ ગયું? એ જ્ઞેય થઈ ગયું. પછી એને ક્રોધમાન માયાલોભ ના કહેવાય. એવું તો આવી એટલે જાય. એને દાખલા બહુ ઇઝીલી દાખલા છે બધા. તારા મા બાપના હિસાબે તારા મા બાપના હિસાબે તું દીકરો છું, તારું એજ્યુકેશનના હિસાબે તું ચાર્ટર એકાઉન્ટન્ટ છું, તારું લગ્ન થયું છે તો કોઈનો હસબન્ડ છું. વાત સમજાય કે ના સમજાય? તારા બાળક થાય છે તો કોઈનો ફાધર છું. બોલો, એકનો એક જ છે ને? બોલો, આમાં કેમ બાધક થાય છે? હવે આની સાપેક્ષ સમજાઈ ગયું, બસ પતી ગયું. એક જ્ઞેય થઈ ગયું ને જ્ઞાતા થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે એમાં તમારે કઈ બી તમારા વાઈફ કઈ આડોઅવળો વ્યવહાર કરે કે તમે આડોઅવળો વ્યવહાર કરે તો એકબીજાને બોલા ચાલી થવાની. વાત સમજાય કે ના સમજાય? પણ બધી એ પોપટ મસ્તી છે અથવા તો ડ્રામેટિકલી છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ડ્રામેટિકલી છે. એટલે ટેકનિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે આપણે આજે આનંદ વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને એને એક દાખલાથી સમજવું હોય. આજે જ્ઞાન વિધિમાં છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છે. બરાબર છે. એટલે આ ગુણધર્મથી દેખાય. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. હા, ગુણધર્મથી દેખાય તો એને જ જોયું જાણ્યું કહેવાય. હા, ગુણધર્મથી દેખાય એને જ જોયું જાણ્યું. ગુણધર્મથી જોવાનો ભાગ રહે ને. વાત સમજાય કે ના સમજાય? તમારે ત્યાં બાળક જન્મે છે તો બેબી છે કે છોકરો છે, શેના આધારે છે? એના ગુણધર્મથી જ હોય છે કે બીજું હોય છે? ગુણધર્મથી. ખાંડ હોય તો ગુણધર્મથી જ છે ને. ગુણધર્મ. ચોખા તો ગુણધર્મથી જવાનું. બીજું તો બધું રહેવાનું ને. બે ભેગું થાય તો ખીચડી બને, બરોબર. આમ થાય તો દાળવાળા બને, આમ કરતો આમ થાય, બધું એ તો બને જ છે ને. તેમ છતાંય એને પોતાનો સ્વભાવ છોડે છે ખરું? ના. એવી રીતે છે આ બધી વસ્તુ. વાતમાં કે ના તો એનો મતલબ તો પછી અમે જ્ઞાનમાં રહીએ છીએ તો પછી પૂરું એમ. હા, ખાલી આઈને સમજી લો. કેમ કે અમારી જે દાદા ભગવાને જ્ઞાન આપ્યા પછી તમને જ્ઞાની કીધેલા છે. બરોબર. પણ તમે લોકોને તમારો પરિચય આપશો કે હું જ્ઞાની છું તો લોકો તમને 4 પ્રશ્ન પૂછશે ને 4 પ્રશ્નના જવાબ નહીં આપે તો તમને તમારા જ્ઞાન ઉપર શંકા પડશે. માટે તમે પછી મહાત્મા શબ્દ આપ્યો છે. બરોબર. બાકી તમે જ્ઞાની જ છો. વાત સમજાય કે ના સમજાય? અને એક અહીં ફિઝિક્સનો સિદ્ધાંત જોવો પડશે. ફિઝિક્સનો એક દંડી ઉપર હોય, એની પર એક ઈંડું મૂકવું હોય તો રહી શકે ખરું? ના રહી શકે. ના રહી શકે. પણ તેમ છતાંય રહી શકે, હકીકત છે. બરોબર. તો એમાં શું હોય છે પ્રિન્સિપાલ રુજુતા? એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી પકડે એટલે ડાયનેમિક બેલેન્સ અને સ્ટેટિક બેલેન્સ. એ ઈંડું એક સોય હોય ને એની ઉપર એ ઈંડું ઊભું રહી શકે. જેમ દોરડા પર ભણ્યા છો પણ અહીંયા ભણવામાં આ વિઝન જ તમને લાગુ નથી પડતું. બરોબર. અશક્ય જ છે. હા, સાચું. સોયની અણી ઉપર ઈંડાને ઊભું રાખવું એ અશક્ય છે. તેમ છતાં એ ઊભું રહી શકે. ઉત્તમભાઈને આપો માઇક. એવા રોક્સ છે વગર સોઈએ પણ રહી શકે. નીચેથી કપડો કાઢી નાખો, કપડો નીકળી જશે. અને એને છે અધર છે. હા, અધર છે. આ સાયન્સ છે. આ સમજ તમે હજી તો તમે એક્સિડન્ટ થાય પડો છો તો તમને ખ્યાલ નથી આવતો. ત્યાં આગળ શું હોય છે કે પેલું શું કે સેન્ટ્રલ ઓફ ગ્રેવિટી ફોર્સ, ડાયનેમિક બેલેન્સ અને સ્ટેટિક બેલેન્સ. એટલે તમને આમ પકડી રાખે ને પછી ધીમે રહીને પડો છો. હજી તો હજી તમે જોયું જ નથી, ઓબ્ઝર્વેશન નથી કર્યું. બરાબર. સમજે એટલું બધું જીવન આખું આમ ગૂંચાળાવાળું બનાવી દીધેલું છે.
બરાબર. અને પછી ત્યાં આગળ કે આ ભગવાનની કૃપા ઉતરી આમાં પર આમાં આ માતાજીની કૃપા ઉતરીને આ ઉતરીને એવું બધું કરીને ખોટા પ્રાસ બેસાડો છો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ સેન્ટ્રલ ઓફ ગ્રેવિટી ફોલ્સ, ડાયનેમિક બેલેન્સ અને સ્ટેટિક બેલેન્સ છે. તો એટલે આપણે આ જ્ઞાનમાં હવે આ જે સેન્ટ્રલ આ જે તમે કહો છો હું એ બેઝ ઉપર વાત કરું છું. તમારું એજ્યુકેશન જ અહીંયા ડિસ્કશન કરતું નથી. તમારું એજ્યુકેશન જ કોઈ પણ રીતે દાદાના વિજ્ઞાનને ખોટું પાડો છો. બરાબર. થોડું હાજર થાય છે એટલે દાદાના જ્ઞાનને ખોટું પાડો છો. એ તો તમને ખ્યાલ જ નથી આવતો. વાત સમજાય કે ના સમજાય? ખોટું પડતું જ નથી. શું કહો છો સુબીરજી, શું કહે છે? હું તો साइंस स्टूडेंट नहीं। जय सच्चिदानंद। शुरुआत से ही बहुत सारा मतलब हेडलाइन निकला। आज ये जैसा अवलंबन की बात हुआ ना पहले शुरुआत में ही, तो शुद्धात्मा सिवा बाकी कोई जगह पे मतलब अवलंबन बिना नहीं चलता है। शुद्धात्मा एक ही खाली जो बिना निरालंबी है। और ये जो जोवा जानवर जो काफ़ी बहुत सारा आपने दाखला दिया जोवा जानवर का, हाँ इन शॉर्ट अगर कर्ता भाव निकल जाए तो वही आपको जोवा जानवर हो जाता है। कर्ता भाव के लिए अभी भी हम लोग वो कर्ता भाव में पड़ा हुआ है। उसके लिए जैसा उपाय और उपयोग का बात चलता है आपका सर, कर्ता भाव ने निकली जाए तो आ अमुक अपेक्षाएं बोलवामां आवे छे। अनंत बात समझे ने? पण धारो के कर्ता भाव केवी रीते निकळे छे तो कि चलो तू करता छू तो तारू मृत्यु रोकी आप, तो कि नहीं रोकी सकतो। बात में એટલે કરતા નથી એવું સાબિત થયું કે ના થયું? ચલો બીજો દાખલો આપો કે ચલો તારું મૃત્યુ અમદા કે તારું કરતાપણું છે તો તું ક્યારે પણ બીમાર ના પડે. બરાબર. વાત સમજ્યા કે ને? અને તારા ધાર્યા પ્રમાણે થાય પણ થાય છે ખરું? ના. માટે સાબિત થયું ને તું કરતા નથી. બરાબર. બધા કે તું કરતા છું તો કેવો કરતા થયો? નિમિત્ત નૈમિતિક કરતા થયો. હવે આ સમજણ ઊભી થઈ ગઈ એટલે જોવા જાણવા પણ ઊભું થયું. આને જ શુદ્ધાત્મા જોયો કહેવાય. તો આ તો થાય છે હવે કોઈ બસ આ જ છે, આ તો થાય જ છે. હું એ જ કહેવા માંગુ છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? વચગાળામાં આપણે બધા પરંપરાના ધર્મથી આવેલા છે અને કૃપાથી આ ધર્મ આ દાદાનું જ્ઞાન મળ્યું છે. માટે ક્યાં ને ક્યાં કંઈક સુધારો થવો જોઈએ. ક્રોધમાન માયલોભ ના થાય, રાગદ્વેષ ના થાય, થોડા ઓછા થાય એટલે લાગે કે હું જ્ઞાનમાં છું, અને વધારે થાય તો જ્ઞાનમાં નથી એવું આપણે સાબિત કરી દે. ભાઈ દાદા ભગવાનને તમે ખોટા પાડો છો. એટલે જે હવે સાતારે અસાતારે એ એનાથી કશું લેવા દેવા નથી. કશું લેવા દેવા જ નથી. અંદર મારી સમજણ કેવી છે એ એનાથી. પર એ હજી પેલું જે પરમાનન્ટ છે એ હજી આવ્યું નથી, રાઈટ? કે પરમાનન્ટ તો એક બધી રોંગ બિલીફ ઉડો ત્યારે આવે. ઓકે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. બરાબર. અત્યારે તો એક જ્ઞેને તમે જ્ઞેય કીધું અને તમે જ્ઞાતા થયા. એક દ્રશ્યને દ્રશ્ય કીધું અને તમે દ્રષ્ટા થયા. એવી રીતે અનંતા જ્ઞેયો છે, અનંતા દ્રશ્યો છે, પછી પરમાનંદ આવે. વાત સમજાય કે ના સમજાય? દા કે તારા પપ્પા જોડે પ્રોબ્લેમ ઊભો થાય તો તું સોલ્વ કરી શકે ખરો? નથી કરતો. પણ મારી જોડે વાત કરે છે તો એ બે શબ્દ બોલું છું કે વધારે બોલું છું? બે શબ્દ જ બોલ. શાંત પડી જાય છે કે નથી પડી જતા? બરાબર. તો શું હું લાંબી વાત કરું છું? ના. કે મોટી કથા કે વ્યાખ્યાન આપું છું? ના. વાત સમજાય કે ના સમજાય? બહુ સિમ્પલ વાત કરું છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કે તમારું આવડું ડેવલપમેન્ટ છે ને તમે આટલી વાતમાં પકડી રાખો છો. બરાબર. વાત સમજાય? અને તરત ઓહો હો હો આ શું છે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી આ પકડ શું એ કરે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? સ્ટોપ થઈ ગયા. બરાબર. આ તરત જ એને ક્રિયાકારી પણ થઈ ગયું કે બીજું થયું તમારે બધી વસ્તુ. કે તમે આખો પ્રસંગ જોજો. તમે તમારા કોઈ પણ ડિસ્કશનથી શાંત નથી પડતું, પણ ખાલી આટલું જ કરીએ છીએ અને શાંત પડી જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું. તે એટલો જ દાખલો આપ્યો કે ખાલી એક સ્ત્રી છે, બહુ રૂપાળી છે પણ વાઘરણ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે એની ઉપર તમારી દ્રષ્ટિ આવી ગઈ, હા, તો શું થશે? તમારું મનુષ્ય અવતાર વેડફી જશે, બગડશે. બગડશે. હવે જ્યાં સુધી એ દ્રષ્ટિ પડી ગઈ એટલે હવે ત્યાં સુધી તમારું ડેવલપમેન્ટ છે પણ એનું ડેવલપમેન્ટ નથી. હવે એનું ડેવલપમેન્ટ ને તમારું ડેવલપમેન્ટ બે એક થાય ત્યારે તમારું ઠેકાણું પડે. ત્યાં સુધી ઠેકાણું ના પડે બધું. આટલો જ મેં દાખલો આપ્યો, તરત જ શાંત પડી ગયા. બરાબર. તો શું કર્યું મેં? એની દ્રષ્ટિ નિર્માણ કરી કે બીજું કર્યું? દ્રષ્ટિ. ખાલી ભેદાંકન કર્યું, બીજું કર્યું? ભેદાંકન. સાચામાં પડ્યો ખરો? ખોટામાં પડ્યો ખરો?
તમારો કોઈ બી પ્રોબ્લેમ છે એના ડિસ્કશનમાં પડ્યો ખરો? ના. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તમે તમારી વાત સાચી કરવા જાઓ છો, એની વાત સાચી કરો છો, એમાં હું પડ્યો ખરો? ના. અને તમારે શું થાય છે? પોતાની વાત સાચી કરો. સાચી કરાવવા જાઓ છો તો ત્યાંય ખબર પડે કે ભાઈ આ શું છે, બધી વસ્તુ છે. તો કે જાય છે તો અનંત જાય છે, પણ તમે તો એનાથી જુદા છો. તમે જોનારા તો રહો. બરાબર. જોનારાને કરતા શું કામ બનાવી દો છો? હવે કરતા બન્યો એટલે ભોગતા બન્યો. પાછું ને એને આટલો દ્રષ્ટાંત આપ્યો, તરત જ સ્ટોપ થઈ ગયા. 1000 માઇલની સ્પીડની ગાડી તરત જ ઊભી રહી ગઈ. હા બોલો. જય સચ્ચિદાનંદ. કાનુભાઈ બોલો. આપે કહ્યું ને હા કે કરતા મટ્યા એટલે ભોગતા મટ્યા, એટલે બંને વસ્તુ જતા. માઇક નજીક રાખો. માઇક. હરિઓમ હરિઓમ. હા આપે કહ્યું ને હમણાં કે કરતા મટ્યા એટલે ભોગતા મટ્યા. હા કરતા મટ્યા ને ભોગતા મટ્યા એટલે આપણે શુદ્ધાત્મા રહ્યા. હા બરાબર બરાબર ભગવત ગુણ ખુલ્લો થયો. બરાબર બરાબર કર્તામાંથી ઉડ્યા એટલે ભોગતા પણ ઉડ્યું. બરાબર કારણ કે કર્તાના આધારે કર્મ બંધ પડે છે, પછી ભોગતાના આધારે કર્મ બંધ પડે છે. બરાબર બરાબર. એટલે સાયકલ ચાલતી જ રહે છે. એટલે તમારી બેટરી કેવી છે? રિચાર્જેબલ બેટરી છે. સાચો ને એને પેલી વાપરીને ફેંક્યું એવી જ નથી. ચાર્જ અને ડિસ્ચાર્જ બે થાય છે. એટલે કરતા થયું એના આધારે ચાર્જ થાય છે, અને પછી નિદ્રા થાય છે, પણ પાછું તમારે શું થાય છે? ભોગતા બનો છે એટલે પાછું ચાર્જ થાય છે. બરાબર બરાબર. એટલે આ તમારે આખું રિચાર્જેબલ બેટરી જ આખી ખલાસ થઈ ગઈ તમારી બધી. એટલે આપણે કરતાપણામાંથી મુક્ત થવાનું ને ભોગતાપણે. હવે આ તમારી સમજણ ઊભી થઈ કે હાલું કરવા પણ છે તેને ધારો કે કરતા છું તો મારું મૃત્યુ રોકી શકું, પણ મૃત્યુ જ નથી રોકી શકતું. મારા પ્રમાણે થવું જોઈએ, તેમ છતાં નથી થતું. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. તારે ખબર પડે કે ખાલી હું આરોપ જ કરું છું. બરાબર બરાબર. હવે આ આરોપ કર્યો એટલે આ તમારી સમજણ એટલે બિલીફ સમ્યક થઈ. બિલીફ સમ્યક થઈ એટલે તમે શુદ્ધાત્મા થયા. તમે શુદ્ધાત્મા થયા માટે બીજાના શુદ્ધાત્મા તમે જોઈ શકશો. એટલે બિલીફ અને તમે કનુભાઈ થયા કે કરતા થયા તો બીજાની અંદર તમે કરતા પણ જોશો અને જીવાત્મા તરીકે જોશો તમે એને. બરાબર. એટલે બિલીફ સમ્યક થવી એ જ શુદ્ધાત્મા થવું. હા, બિલીફ સમ્યક થવી એ જ શુદ્ધાત્મા થવું. એ જ શુદ્ધાત્મા જવું. બરાબર. એટલે આપણું કામ થઈ ગયું. કામ થઈ ગયું. બહુ સરસ. તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. ખાલી પરિચય રાખીને આ અક્રમ વિજ્ઞાનને બરાબર સમજી લો. બરાબર બરાબર. બહુ સરસ. પણ પરિચય પ્રશ્નોત્તરથી થશે. આવીને બેસી રહેશો એનાથી નહીં થાય. ના બરાબર. હા સમજાય કે ના સમજાય? બિલકુલ. પ્રશ્નોત્તરી કરશો તો પછી પરિચય બરાબર થશે અને તમારું પાકું થશે. નહીં કે પછી હવે આના પછી ઉતરતો કાળ છે એટલે લપસણો કાળ છે. બરાબર બરાબર. એટલે નીચે જ જ્યાં કરશો, ઉપર અવાશે જ નહીં બધી વસ્તુ. એટલે વીજળીના ઝબકારામાં આપણું કામ થઈ ગયું. હા, વીજળીનો ઝબકારો એ કલાકો સુધી ના હોય, ખાલી પલ માટે હોય. એટલે વીજળી ઝબકે અને મોતી પરોઈ લેવાનું કે સોય પરોઈ લેવાની બધી વસ્તુ. હા બોલો વિજય. એક મારા આનંદના કોન્ટેક્સમાં જ પૂછવું હતું કે જે એણે કીધું 50% રહે ને 50% નહીં રહેતું. તો મારા કેસમાં એવું કર્યું કે આ વિજયની દ્રષ્ટિ વપરાય છે તો ડ્રામામાં આવી ગયા કે ભાઈ? હા, વિજયની દ્રષ્ટિ વપરાય છે, 50% રહે છે ને 50% નહીં રહેતું, તે ડ્રામામાં આવ્યા કહેવાય? એ ક્લિયર. આ વિજયને થાય છે. બરાબર. વિજયને થાય છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું તો ડ્રામામાં આવ્યા કહેવાય તમારે. બરાબર. મને થાય છે તો ડ્રામા ના કહેવાય. બરાબર. હા સમજે કે ના સમજાય? બરાબર. તમે આ વસ્તુને બાજુ પર રાખો. એક કલાકારને જુઓ, જો કેટલા બધા સરસ રોલ કરે છે કે નથી કરતા? કરે છે. ઓરિજિનલ લાગે. ઓરિજિનલ લાગે. હા. હા સમજે ને? અમારા સમયમાં બધા પેલા પારિવારિક પિક્ચર આવતા હતા તો કોઈ એની છોકરીનું નામ લલિતા પવાર ના રાખે. તમારે બધી શું કંઈ કડક ને વિચિત્ર હોય ને તો કે આ લલિતા પવાર છે એમ. વાત સમજે કે ના સમજાય? પણ ઓરિજિનલ રોલ, પણ ખરેખર લલિતા પવાર એવી નથી, પણ ડ્રામામાં પરફેક્ટ રોલ કરે બધી વસ્તુ. હા સમજે ને? તે ભેદાંકન થયું હોય તો ડ્રામા તમે બરાબર કરી શકો. એ સ્પષ્ટ થવું જોઈએ. તમારું જ્ઞાન સ્પષ્ટ થવું જોઈએ. હવે એ બિલીફે જોવું પડશે કે આ વિજયની દ્રષ્ટિ વપરાય છે, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બિલીફે જોવું પડશે. એટલે જોવા જવાની જરૂર નથી રહેતી. હા. પ્રત્યેક સંયોગે તમારી બિલીફો ફૂટે જ છે. બધું ફૂટ્યા જ કરે છે. એટલે કે હું વિજય છું કરીને જ બધા વ્યવહાર થાય છે. હા, હું ઉદય કર્મમાં હું વિજય છું, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.
બરાબર. આ બરાબર કરતો જ નથી, એની વાત જવા દો ને, આવું બધું બધી બિલીફો જ છે બધી વસ્તુ. બરાબર. સાચું ને કે ના સમજાય? એટલે એ વસ્તુ સમજવાનો ભાગ રહે. બરાબર. હા, સચ્ચિદાન. હા, બોલો બોલો સુબીરજી. સ્વિચ પાડજો, બંધ કરીને ચાલુ કરો પાછું. એ પાછું ત્યાં આપી દે, એ બેટરીને એ કરીને કરવાના. હા બોલો. આમાં એવું છે अभी जो बात हुआ ना आपका, जो बिलीफ दिखाते रहते हैं, कोई भी संजोग आए उस टाइम पे अपने को अपने बिलीफ पहले खड़ा मतलब सामने आ जाता है. वो भी एक જોવા જાણવાનું પ્રક્રિયા હોય ને, જોવા જાણવાની જ છે. વાત સમજે કે ના સમજાય? પણ સામાન્ય રીતે જ્ઞાનીને બિલીફ છે એવું ખબર પડે, તમને તો બિલીફ ખબર ના પડે. તમે તો એ બિલીફને જ્ઞાન જ કહો. એ બિલીફને જ્ઞાન જ કહો છો. બિલીફ કહો તો બરાબર છે, એ જ્ઞાન જ કહો છો. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું, એ સાચું તમારું બધું છે. राइट. એ બિલીફ તરીકે માનતા જ નથી. એના આધાર તો પ્રોબ્લેમ છે બધી વસ્તુ. बात समझ करना चाहिए, वस्तुस्थिति समझवाना. दूसरा, आप जी आज की तारीख में आपने समझन की एक बहुत अच्छा दाखला दिया हुआ है. શું કહો છો? समझन की महत्व, समझ की महत्व. तो वो आपने बोला ना, कोई भी अभी जैसा आपने सत्संग सुन रहे हैं, हाँ, बोल रहे हैं, सुन रहे हैं, तो वो इंद्रियों तक पहुँचता है. इंद्रियों तक पहुँचता है. સાંભળે તો ઇન્દ્રિયો સુધી પહોંચે, એનાથી આગળ ના જાય. અને સમજણ હોય તો હૃદય સુધી પહોંચે. હૃદય સુધી પહોંચે તો ટકે. આ ટકે. ખરું. એ હૃદય સુધી પહોંચે તો એ ટકે, અને એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. राइट. खरी. और लास्ट वीक को महेंद्रन जी ने बहुत अच्छा बोला ये समझन के बारे में. आपने जो सत्संग में आते जाता है, ये अपने पांचना में जो फिफ्थ आज्ञा है उसमें क्रेडिट नहीं होता है, ये समझन ही क्रेडिट होता है उधर. સમજણ જ ક્રેડિટ થાય છે. બરાબર છે, સમજણ જ ક્રેડિટ થાય છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. ખ્યાલ છે ને? બોલો રાજન. પૂજ્ય શ્રી, આ જે જોવા જાણવાપણા અને આ જે રાગ દ્વેષ છે, ક્રોધમાન માયેલો, એમાં મને ફોડ પડી ગયો. હવે એમાં એક આગળ વસ્તુ પૂછતો હતો કે પેલું ઉદાહરણ છે ને કે કોઈને હું ફાધર કહું એટલે મારે દીકરો બનવું ના પડે, એવું દીકરો બની જ જાઓ તમે. પછી એ રીતના આપનું એક બીજું બી વાક્ય હતું કે પ્રારબ્ધ કેવું એ જ પુરુષાર્થ કંઈ અલગ નથી. પ્રારબ્ધ તમે પ્રારબ્ધ કીધું એટલે પુરુષ થઈ ગયા તમે. તો એ રીતના અત્યારે આજે મેં તમને પ્રશ્ન પૂછ્યો, એમાં જો એવું વાક્ય આવે છે કે રાગદ્વેષ પ્રમાણે હું ચાલ્યો, તો એ પોતે જ નથી બતાવતું કે હું વિતરાગ થઈ ગયો. રાગદ્વેષ પ્રમાણે તમારે આ તમારે ચાલ્યો, તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના? તમારે આપશ્રીએ મને કહેવું પડે કે આ તો તું રાગદ્વેષ પ્રમાણે ચાલે છે, તો એનો મતલબ એવો થાય કે એ વસ્તુ નથી. પણ મારી લેંગ્વેજ હું જે બોલું કે તું રાગ દ્વેષ પ્રમાણે ચાલે છે, તો હું ડ્રામેટિકલી બોલું છું. અને તું બોલે કે રાજન રાગ દ્વેષ પ્રમાણે ચાલે એટલે તું વિતરાગ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? અને મારે તો બોલવું પડે કે તું રાગ દ્વેષ પ્રમાણે ચાલે છે, મારે ક્ષાદવાદ બોલવું પડે, તો હું ડ્રામેટિકલી બોલું છું. એટલે પછી આમ પ્રશ્ન કરું છું કે ભાઈ સામે રીતે તમે ક્રોધમાન માયેલો પ્રમાણે ચાલો છો કે તમારા પ્રમાણે ચાલો છો? તમે રાગદ્વેષ પ્રમાણે ચાલો છો કે તમારા પ્રમાણે ચાલો છો? તમે અજ્ઞાન પ્રમાણે ચાલો કે તમારા પ્રમાણે? તમે પોતે જ બોલશો કે ક્રોધમાન માયેલો પ્રમાણે ચાલે છે, રાગદ્વેષ પ્રમાણે ચાલે, અજ્ઞાન પ્રમાણે. એટલે સાબિત થઈ ગયું. હવે તમે બોલ્યા કે હું ક્રોધમાન માયેલો પ્રમાણે ચાલું છું, રાગદ્વેષ પ્રમાણે ચાલું છું, અજ્ઞાન પ્રમાણે ચાલું છું. વાત સમજ્યા ને? એ જ્ઞાન થઈ ગયું. વાત સમજ્યા? ચાલો છો ક્રોધમાન માયેલો પ્રમાણે, ચાલો છો રાગદ્વેષ પ્રમાણે, ચાલો છો અજ્ઞાન પ્રમાણે, કહો છો કે ના હું જ્ઞાન પ્રમાણે ચાલું છું, તો એ અજ્ઞાન થઈ ગયું તમારું. તો જ્ઞાન અજ્ઞાનની પરિભાષા જ આખી જુદી છે. આખું દ્રષ્ટિમાં જ છે, બીજે દ્રષ્ટિમાં જ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય, બનાવી ના પડે. ખાલી બોલ્યું કે આ મારો ફાધર છે એટલે તું દીકરો થઈ ગયો, આ બોલે કે મારા વાઈફ છે એટલે તું હસબન્ડ થઈ ગયો, આ બધું મારો છોકરો છે તું ફાધર થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે ભૂમિ? શું કહે છે ભૂમિ? કે આજે મને ઝપાટામાં ના લીધું બધું. ના, હું કેટલું બધું તૈયાર કરીને આવી હતી બધી વસ્તુ. ના, એટલે આજે વાત થઈ ને જે આમ કે થોડું થોડું થાય ને થોડું ના થાય એમ, તો મને એવો પ્રશ્ન થયો કે થોડું થાય ને થોડું ના થાય એમ,
કાં તો થાય કાં તો ના થાય. તમારું એવું સ્પષ્ટ થાય છે કે કાં તો થવું જોઈએ કાં તો ના થવું જોઈએ. તો જે થવાનો હજુ થાય છે નથી થતું એવો જે પ્રશ્ન થાય છે મને, તો એમાં કયો ભાગ ભજવી જાય છે કે હું હજુ એવું માનું છું કે આ જ્ઞાન જે હું સમજું છું ને એને ક્યાંક વર્તનમાં શોધવા જઉં છું એને. સામાન્ય રીતે આપણે કેવું છે કે તમને કૃપાથી જ્ઞાન આપ્યું છે. હા, કૃપાથી આપેલું છે એટલે એ રીતે તો તમે જ્ઞાની થઈ ગયા. હા, કૃપાથી આપેલું એ રીતે જ્ઞાની થઈ ગયા, પણ તમે ક્રમિક માર્ગમાંથી આવો છો, એટલે વિધિ વિધાન ક્રિયાકાંડમાંથી આવેલા છો. હા, સમજ્યા ને? એટલે તરત જ તમે જ્ઞાનમાં સમજ્યા કે બીજું થાય, પણ વર્તનમાં કેટલો ફેરફાર થયો હતો કે બિલકુલ નથી ફેરફાર થયો, અથવા કે તમે 25 વર્ષથી સત્સંગમાં ગયા પણ કંઈ ફેરફાર નથી થયો. એટલે એ તમારું બેરોમીટર શું થયું, ફૂટપટ્ટી શું થઈ, ફેરફાર થયો એને જ્ઞાનમાં કહેવાય, અને ફેરફાર ના થયો એને અજ્ઞાન કહેવાય. બધું એટલે થોડું થોડું આવે છે ને થોડું થોડું જાય છે, ને થોડું થોડું જ્ઞાનમાં રહે છે, ને થોડું થોડું જ્ઞાનમાં નથી રહેતું. પણ એક પ્રશ્ન એવો બી થાય કે માનો કે મારા મેરેજ થાય છે તો મને કોઈ બેસીને નથી સમજાવતું કે જો આજે તું હવે પત્ની બની ગઈ તો તારે આ રીતનો વ્યવહાર કરવાનો, કે આમ તારે યાદ રાખવાનું છે. કે બાળકનો જન્મ થાય છે તો કોઈ મને બેસાડીને એવું નથી કહેતું કે તારે યાદ રાખવાનું છે કે તું કોઈની મમ્મી છે. તો અહીંયા કેમ અટકી જવાય છે? આટલા બધા ક્વેશ્ચન માર્ક કેમ થઈ જાય છે? સ્પષ્ટ છે, તને સ્પષ્ટ છે કે હું આની મમ્મી છું. એ સ્પષ્ટતા તને ક્રિયા કરાવડાવે છે. અહીંયા આ જે વાર્તાલાપમાં સ્પષ્ટ નથી. મેં સ્પષ્ટ કરાવ્યું, એમને કીધું ને, વાંચો ને, એને સ્પષ્ટ કરાવ્યું કે ભાઈ શુદ્ધાત્મા થવું એ તો બધું ધીમે ધીમે થાય, બહુ દૂરની વાત છે. મેં કહ્યું તું ખરેખર શુદ્ધાત્મા, તું બોલી ને સ્પષ્ટ હું શુદ્ધાત્મા છું. સ્મિતાબેન બોલ્યા ને હું શુદ્ધાત્મા છું, બસ પતી ગયું, સ્પષ્ટ થઈ ગયું. અહીંયા તમને સ્પષ્ટ છે કે મારું બાળક છે એટલે હું મમ્મી થઈ ગઈ. એટલે એ રીતના વ્યવહારો બાળક માટેના તમારા કેર લેવાના કે જે કાંઈ પણ બીજું બધું એ થશે જ તમારે બધું. શું વાંચો ને એને, અને કોઈ તમારા બાળકને સાચવશે નહીં તો તમે લવાઈ લેશો એની જોડે. વાસ્તવ ને એ બધું એના મેં જ આવી જાય. સ્પષ્ટ થવું જોઈએ. તો સત્સંગમાં મારે સ્પષ્ટ જ કરવાનું છે કે કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ આપવાનું છે મારે, સ્પષ્ટ જ થવાનું છે. એટલે કોઈ બી સંજોગોમાં એ સ્પષ્ટતા જરૂરી છે કે હું ખરેખર શુદ્ધાત્મા છું, એવી રીતે. હા, એટલા માટે દાદા તો એ ઘોડાગાડીમાં ફેરવતા હતા અને કલાકનો પ્રયોગ કરાવતા હતા કે વ્યવહાર દ્રષ્ટિથી તમારે એમ થાય કે ભાઈ આ ગુલાબ છે ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, વ્યવહાર દ્રષ્ટિથી ગધેડું છે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, વ્યવહાર દ્રષ્ટિથી બિલાડી છે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. હું કરાવડાવતા હતા પહેલાં, પણ એ ફેરી 2-3 જણા જ હતા. હા, સમજ્યા ને? એટલે એ પ્રયોગ એવી રીતે કરીને પાકો કરાવડાવતા હતા. પછી એ જ વસ્તુને જેટલા નવા લોકો આવે તો નવા લોકોને આ રીતે જ પૂછે કે ખરેખર તમે ભૂમિ છો? હા, હું ખરેખર ભૂમિ છું. જો અમારા હસબન્ડને પૂછ્યો, મારા સાસુ સસરાને પૂછ્યો, જો મારા ભાઈને મમ્મી પપ્પાને પૂછ્યો તો કે તારું નામ છે કે તું છું? તો કે મારું નામ ભૂમિને હું જ ભૂમિ છું એમ કે. સાચું? 2 ભાગમાં હાથ જ ના મૂકવા દે. ત્રીજા ભાગમાં થાય કે ભાઈ હવે તારી પટેલ એન્ડ કંપનીની દુકાન હોય અને તો આમ જઈ રહ્યો પણ તારું નામ ભૂલી ગયા, એટલે કોઈ તને પટેલ એન્ડ કંપની બોલે એ પટેલ એન્ડ કંપની અહીંયા આવે, એટલે આપણે જઈએ ખરા કારણ કે આપણી પેઢીનું નામ છે, પણ પહેલાં ભેદ પડાવી દઈએ કે મારી દુકાનનું નામ પટેલ એન્ડ કંપની છે, મારું નામ ભૂમિ છે. એટલે ત્રીજા ભાગમાં એને શંકા પડે છે ને ત્યાં ભેદ પાડે છે. આ સમજાય કે ના સમજાય? એવી રીતે તમારી જોડે સંયોગ આવે ત્યારે આવી રીતે ભેદાંકન કરવાનો છે. તો એ ક્રિયાની રીતે નથી કરવાનું, સમજની રીતે ભેદાંકન કરવાનું છે બધી વસ્તુ. તો આજે આખો સંજોગ બને ગુસ્સો થઈ ગયો કે ના બોલવાનું બોલી ગયા, પછી એ વખતે એવું ધ્યાન નથી રહેતું કે શું થયું શું નહીં, પણ પછી થોડા સમય પછી એવું ધ્યાન આવે કે ભાઈ આ તો શું કરી નાખ્યું એમ, હવે આપણી સમજણ આવી રીતે વર્તનમાં આવે એ ના ચાલે એમ. તો પછી એ જે આખું ઠરે છે બધું બને છે એ કયો ભાગ ભજવી જાય છે? તો કે બધો જ તમારો હિસાબથી જ ઠરે છે અને બળે છે, બધું એ હિસાબથી જ છે. કોઈ ભાગમાં જ્ઞાનથી ઠરતું નથી તમારું બધું. શું વાત સમજે કે ના સમજો? તમારા હિસાબથી જ તમારે બળે છે અને તમારા હિસાબથી જ ઠરે છે. દરેકનું આયુષ્ય કર્મ છે. તેમાં મારો પુરુષાર્થનો ભાગ કંઈ નહીં. પુરુષાર્થનો ભાગ ખાલી જોવા જાણવાનો છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. બહુ અઘરો જવાબ આપી દીધો. હા, મને ખાલી જોવા જાણવાનો જ છે પુરુષાર્થ, બાકી બધું જે કુદરતી રીતે જ બને છે. શું કહે છે રુજુતા? પર વચ્ચે આ એક સ્ટેપિંગ તો આવશે ને, એ તમે અલ્ટિમેટ વાત બરોબર છે જોવા જાણવાની, બટ આ જે સમય છે એ સમજણથી જે પહેલાં નહોતું સમતું
હવે સમય છે તો એ એક સ્ટેપિંગ તો આવશે ને. સ્ટેપિંગ તો આવશે, પણ તેમ છતાં તમે સ્પષ્ટ થઈ ગયા કે ના થઈ ગયા કે હું શુદ્ધાત્મા છું કે અસ્પષ્ટ છો તમે? નહીં, એ થઈ ગયા, પણ જેમ કે એમને પહેલાં જે નીકળી ગયું બરોબર, પછી એ પાછું શાંત થયું, તો એ પણ એક સમજણ છે ને. પહેલાં એવું નહોતું થતું, પહેલાં તો એવું થતું કે હા મેં કર્યું છે સાચું કર્યું છે, બરાબર, આવું જ કરવું જોઈએ, બરાબર. પણ હવે એ નથી થતું, બીજું થાય છે. તો એ પણ એક સ્ટેપિંગ તો છે ને, એ વાત અલ્ટિમેટ બરોબર છે, પણ તેમ છતાં એ કેવું છે કે એને અલગ પાડવાનું નથી હોતું, પ્રવાહના માફક છે. વાત સમજે ને? ત્યાં હમણાં આપણે આર્ટ પેલેસમાં સત્સંગ થયો, મારે પહેલું સેશન જ હતું, તનું કડક બોલ્યો હતો, ખોખારીને બોલ્યો હતો, બરોબર, તો હું ગુસ્સે જ થયો કહેવાય ને? હા બરોબર, વાત સમજે ને? હા, તો જેમ તમને થાય છે એવું અમને થાય જ કે ના થાય, બધી વસ્તુ થાય બરોબર થાય. તો તેમ છતાંય અમને સ્પષ્ટ છે. વાત સમજ્યા કે ના સમજાય? એ સ્પષ્ટના હિસાબે આવું હોવા છતાંય બે વસ્તુ દેખાય અમને. એટલે જ્યારે તમે ગુસ્સો કરતા હો ત્યારે પણ એટલી સ્પષ્ટતા હોય તમને? હા, એટલી બધી સ્પષ્ટતા હોય, એવી રીતે તમને પણ એવી રીતે જ દેખાય. બરાબર. હા તો ને, ગુસ્સો ન કરો એવું નથી કહેવા માગતો. વાત સમજે કે ગુસ્સો ના કરો, પણ ટાઈમિંગ્સ છે. વાત સમજે ને? કોક અપવાદ કેસમાં કોકને વાંધો પડે. વાત સમજાય કે ના સમજાય? બાકી એ ફેરી હું ગુસ્સે થયો તો બધાને ગમ્યું, ખોખારીને બોલો. બરાબર. વાત સમજાય કે ના? સ્પષ્ટ જ નથી આવતું, તમારી વાણીની અંદર સ્પષ્ટતા જ નથી. એ દિલ્હીનો સત્સંગ તમે સાંભળો તો જો એ દીપકભાઈની પણ વાણીમાં સ્પષ્ટતા છે અને મારા પ્રશ્નોત્તરીમાં પણ સ્પષ્ટતા છે, તમારી વાણીમાં સ્પષ્ટતા નથી. પણ એ ખોખારો કેમ નથી આવતો કે ક્યાંક ને ક્યાંક હું મારા વ્યવહારને જજ કરું છું? એ તો તમારી બિલીફો છે, વ્યવહારને એટલે ક્રમિકનું ને અક્રમનું મિક્સઅપ કરો છો, એટલે એ ખોખારો નથી મળતો. મને એટલે એવું ખોખારો લાગે. નથી થતો. વાત સમજાય કે ના સમજાય? કેમ કોઈ એવું થાય કે અહીંયા તો મોટી મોટી વાતો કરે છે, કશું ભલી વાર તો છે ને ઘરમાં કે બહારમાં એમ. તમને હજી ઘણી બધી વસ્તુઓની અસરો છે, એટલે તમારી જાતે તમે બધું ચોખ્ખું નથી કર્યું. બધી વસ્તુ હજી અવલંબિત છો તમે, બધી વસ્તુ. વાત સમજે? અવલંબિત છો એટલે ક્યાં ને ક્યાં જ્ઞાનને કે જ્ઞાનીને અવલંબિત છો. હવે તમે અમુક રીતે પરિચયમાં છો ને અમુક રીતે પરિચયમાં નથી, એટલે તમને એટલો ખોખારો નહીં આવે. ના આવે, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? આ ચાનો દાખલો છે, તો ચાનો દાખલો વધારે સ્પષ્ટ હું બોલી શકું કે તમે બોલી શકો? અમે બોલીએ, લેડીઝ બોલી શકે છે, પણ ક્યાં સ્પષ્ટ છે? અને આ ચાના દાખલામાં તમારું કરતા પણ ઉડાડું છું. ચાના દાખલામાં વ્યવસ્થિત શક્તિ કરતા છે સાબિત કરી દઉં છું. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. એટલે તમારું કરતા પણ ઉડ્યું એટલે ભોગતા પણ ઉડ્યું. હવે કરતા ભોગતા પણ એટલે શુદ્ધાત્મા થઈ ગયા, એટલે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? પણ કન્ક્લુડ શું કાઢ્યું? દા કે આ આનંદ પૂછે છે કે તમે પૂછો છો, એટલે છેલ્લે તમારી અંદર તમે બોલશો નહીં, વાણીમાં નહીં આવે ને કદાચ આવશે તો કે જયમેશભાઈ અઘરી વાતો કરે છે, છેલ્લી લેવલની વાતો કરે છે, બાય ડિફોલ્ટ જ આવી જશે. એ પ્રકારનું તમે તમારા જ્ઞાન ઉપર આવડવાનું કરી બધી વસ્તુ. વાત સમજે કે ના? એટલે વસ્તુથી સમજવું નહીં રહે. એટલે તમને અક્રમ વિજ્ઞાન મળ્યા પછી પણ તમારે ક્રમિક કરવું છે, ક્રમિક રીતે આગળ વધવું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે કેટલા પગથિયા ઉપર ચડાવી દીધા છે, પછી પગથિયા પછી ઉતરો છો અને ફરીથી પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું એમ કરીને આગળ જવાની વાતો કરો છો. બરાબર છે, મૂર્ખા જેવી વાત છે. બરાબર. વાત સમજે? 14 લોકના નાથ બનાવી દીધા. વાત સમજે કે ના સમજાય? બરાબર. અને તેમ છતાંય તમે ભિખારીને જેમ વર્ત્યા કરો છો, આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે. ના ચાલે. ચાલે કે ચાલે નહીં. વાત સમજે ને? ચાના દાખલામાં બતાવે કે ભાઈ ચાની અંદર આટલી બધી વસ્તુની જરૂર પડે છે, તો હવે ખાંડ નથી દેખાતી, ચા નથી દેખાતી, પાણી નથી દેખાતું, દૂધ નથી દેખાતું, મસાલો નથી દેખાતો, પણ જ્યારે ચા પીવે છે ત્યારે કેટલું દૂધ છે ખબર પડે છે, કેટલું પાણી છે ખબર પડે છે, કેટલો મસાલો છે ખબર પડે છે. તો જો ચાય પણ બની એટલે વિશેષ ભાવમાં પણ આવ્યું આ બધી જ વસ્તુ, અને તેમ છતાંય પોતે પોતાનો સ્વભાવ પણ છોડ્યો નહીં. બહુ સરસ. કેટલી સિમ્પલ વાત કરું છું, ક્યાં છેલ્લા લેવલની વાત કરું છું, તમારી લેવલની જ ભાષા વાત કરું છું. બરાબર છે.
વાંચો ને, નિશ્ચયની ભાષા નથી, વ્યવહારને નિશ્ચય સાથેની જ ભાષા છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હું કંઈ બી હા, એટલું ખરું કે તમારું જોવા જાણવા પણ નથી. હા, વ્યવહારથી હું ક્યાંક 99.99% માનવું અને મનાવવાના આધારે તમે ચાલો છો. તું અંકિતને સમજાવવા પ્રયત્ન કરે છે કે માનવા મનાવવા પ્રયત્ન કરે છે? મનાવા જવું. માનવાને મનાવવામાં જ જાય છે, તું સમજાવવા નથી જતી. અને સમજાવવાનું હોય તો શું બિલીફ હોય કે જવા દો ને, એને સમજાવવા તો સમજશે જ નહીં બધી વસ્તુ. એટલી બધી ગાઢ બિલીફો છે બધી વસ્તુ. હવે માનવા મનાવવાનું છે તો નેચરલી તમે ભગવાનને ખોટા જ કહેશો, અઘરા જ કહેશો. બાકી ભગવાન કેવી રીતે અઘરો હોય? ના હોય, ભગવાન હોય જ નહીં. જગતના લોકો બધા અઘરા હોય, એ તો અહંકારના આધારે જીવે છે. હા, ભગવાન તો એના સ્વભાવમાં છે. ભગવાન કોઈ દિવસ અઘરો હોય જ નહીં. સરળમાં સરળ તો ભગવાન હોય, એની વાતો પણ સરળ હોય. એટલે આ વિતરાગો છે કે ભગવાન છે કે એ કોઈ વ્યવહારને સુધારવાનો પ્રયત્ન એમણે બિલકુલ કર્યો જ કર્યો જ નથી ને. નથી. હા, જ્યારે યુદ્ધ લડવાનું આવ્યું અર્જુનને ત્યારે એમણે એવું નથી કીધું કે હું યુદ્ધ નહીં લડું, મને પાપ લાગશે, આ છે તે છે, એમ જે હોય. પણ આપણે મારું એવું છે અંદર સ્ટ્રોંગ બિલીફ કે ક્યાંક ને ક્યાંક હું આ દાદાના સત્સંગમાં જઉં છું કે કંઈક સમજણ પામે છે તો એ વ્યવહારમાં એની સુગંધી આવી જોઈએ, એવું અંદર સ્ટ્રોંગ બિલીફ રૂપે બોલે એમ કે સુગંધી આવી છે. પણ સુગંધી શેના આધારે આવે? સમજણથી જ આવે ને. સુગંધી શેના આધારે સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, ચોખ્ખું થવું પડશે ને. હા, તમે સંડાસમાં ગયા ને સંડાસ સાફ ના કરો અને પછી પાણીથી ધોવો નહીં ને બહાર આવો તો પછી ગંધ મારે કે ના મારે? બધી વસ્તુ મારે. તો એ ચોખ્ખું કરો છો કે નથી કરતા? એ બધું ચોખ્ખું કરવું પડે. તો પહેલાં ચોખ્ખી તમારી બિલીફો સમ્યક કરવી પડે. એ ચોખ્ખું થયું તમારે. પેલું વ્યવહારમાં પાણી છે અને અહીંયા તમારે આ ચોખ્ખું કરવું પડે. તમારી સમજણ, તમારી બિલીફ જે રોંગ બિલીફ છે એને રાઈટ બિલીફ કરવી પડે. તમને એવું છે ને, એવી બિલીફ છે ને ભગવાન થવું અઘરું છે? હા, ખરું ને. તો કેટલી 1% બિલીફ છે કે ગાઢ બિલીફ છે? કે ગાઢ છે કે ગાઢ કે અવઘાડ છે? અવઘાડ છે. અવઘાડ છે કે ભગવાન થવું અઘરું છે. હા, સમજે કે ના સમજાય? તો દાદા બનાવે કે ખીચડી બનાવે ને એના કરતાં પણ ભગવાન થવું સરળ છે. ખીચડીમાં તો અહંકાર જોઈએ અને ભગવાન થવામાં અહંકાર ના જોઈએ એમ કે. વાત સમજે કે ના સમજે? બોલો કેટલું સરળ. ખાલી દ્રષ્ટિ ફેર જ કર્યો કે બીજું કર્યું? દ્રષ્ટિ ફેર. આ શું છેલ્લા લેવલની વાત છે કે તમારો વ્યવહાર પરફેક્ટ કરાયો? પરફેક્ટ કરાયો. હવે એ રીતે તમારો વ્યવહાર કરવાનો ભાગ રહ્યો. તો આવી કેટલી બધી માન્યતાઓ છે, ઘણી અનંત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? મારા પર્યુષણ હતું સુરતમાં, તે એના પહેલાં 3 વર્ષ સુધી જે બી આપતપુત્રો ગયા હતા તે બધી અમુક વાતો કરે ને પછી સામાયિક કરાવે, પ્રતિક્રમણ કરાવે ને એવું બધું કરાવે બધું. 4થા વર્ષે મારે જવાનું થયું. વાત સમજાય કે ના સમજાય? તે હવે જો એ પ્રશ્ન નથી, ખરેખર પ્રશ્ન નથી, પણ તેમ છતાં એ મૂળ પ્રશ્ન થઈ જાય છે કે ભાઈ આ તમે બધી વાતો કરો છો તો મહિના સુધી બહુ સરસ રહે છે, 11 મહિના પછી સામાયિક થતું નથી. 11 મહિના સુધી 1 મહિનો સામાયિક થાય છે. એ મૂળ પ્રશ્ન નથી. બરાબર. વાત સમજાય ને? પણ ક્યાં ને ક્યાં ડાયરેક્ટલી આપણે આપતપુત્રોના સત્સંગની ક્રિયામાં લઈ ગયા. તો ક્રિયા તમારે એક હોય એ સામાયિકની ક્રિયા એ રૂટિન્સ નથી કે રૂટિન્સ છે? રૂટિન નથી. અને તમારા લમણે લખાયેલા વ્યવહારો બધા ક્લિયર થયેલા છે? ના. તો સામાયિક શું આખી જિંદગી સુધી કરી શકશો? શક્ય જ નથી. તો શું સામાયિક પ્રતિક્રમણ આખી જિંદગી સુધી કરી શકશો? લમણે લખાયેલો વ્યવહાર તમને કરવા નહીં દે તમારે. અને જ્યારે નહીં થાય ત્યારે પેલું થાય. બરાબર છે. એટલે પછી એ રીતે તમારી જાતને ડિપ્રેસ કરશો કે નથી રહેવાતું, આમ છે, દાદાનું જ્ઞાન અઘરું છે, થોડું રહે છે, થોડું નથી. આ તો અર્ધદગ્ધ થઈ ગયું. બરાબર છે. તેને હાલતા ચાલતા ખાતા પીતા રમતા ઝઘડતા એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનને સામાયિક આપી દીધું કે હા તો બહુ સરસ છે. વાત સમજે કે ના સમજે? વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? પણ હવે શું કરવાનું? બધી બિલીફો છે એટલે બિલીફોને પહોંચી વળવું પડે કે નહીં પહોંચી? એટલે બિલીફ એવી બી છે કે આટલું તો કરવું પડે, આટલું તો કરવું પડે એમ. એટલે એના લીધે એવો પ્રશ્નો બી એવી રીતે જ નીકળે મારા. એ રીતે નીકળે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, એ રીતે નીકળે. એ તો એક જણે મને પ્રશ્ન કર્યો ને, મને કે તમને એમ નથી લાગતું કે દાદા ભગવાનના જ્ઞાનનો આપણા બધા મહાત્માઓ દુરુપયોગ કરે છે? તો મેં કીધું તમને શું લાગે છે? કે મને તો 100% લાગે છે. પછી મને કહે કે તમને શું લાગે? મેં કીધું 100% દુરુપયોગ કરતા નથી, બિલકુલ દુરુપયોગ કરતા નથી. બધું તો ખીજાઈ ગયા. તો કે એનો મતલબ એવો કે મારી થાળીમાં માંસાહાર આવે એટલે મારે માંસાહાર ખાવાનું એમ કે?
વાત સમજાય કે ના સમજાય? મારી થાળીમાં માંસાહાર આવે એટલે મારે માંસાહાર ખાવાનું? મેં કહું તમારી થાળીમાં માંસાહાર આવે એનો હું જવાબ પછી આપીશ, પણ હું તમને એવે પ્રશ્ન કરું છું કે આ 500,000 માણસોની થાળીમાં માંસાહાર ના આવ્યો, તમારી જ થાળીમાં માંસાહાર આવ્યો, એનો મને જવાબ આપો. કેમ આવ્યો એ મને જવાબ આપો. સીધો એને જોવા જાણવામાં મૂકી દીધા. બરાબર છે, બહુ સરસ. વાત સમજ્યા કે ના? તમારી જ થાળીમાં 500,000 માણસોની થાળીમાં નથી, પણ તમારી જ થાળીમાં માંસાહાર કેમ આવ્યો મને કહો. વાત સમજ્યા કે ના? જવાબ ના આપી શક્યા. હવે સામાન્ય રીતે જૈનો બધા અહિંસા ધર્મનું પાલન કરે છે. વાત સમજાય કે ના સમજાય? અહિંસા ધર્મનું પાલન કરે છે, તો ખરેખર જૈનો અહિંસા ધર્મનું પાલન કરે છે કે બીજાને કરાવડાવે છે? કરાવડાવે. આ સ્લોટર હાઉસ બંધ કરાવી દીધા તો પેલા મુસલમાને એ એટલા દિવસમાં 8 દિવસ સુધી એ સ્લોટર હાઉસમાં બકરા કે ઘેટા કે જે બી હોય કાપશે નહીં, તમારું ઉકળા કે બધા કાપશે નહીં બધું. શું એટલે અહિંસા ધર્મ એને પાડ્યો કે જૈનોએ પાડ્યો? એમને પાડ્યો. પણ ગર્વ કોણે ઊભો થશે? ગાળવતા કોણે ઊભી થશે? જૈનો જેણે બંધ કરાવ્યું એને બંધ કરાવ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે. હવે સ્થૂળ વ્યવહારમાં કંઈ ફેરફાર થઈ શકે ખરો? ના. તમે ઘઉંનું બીજ નાખ્યું અને ઘઉં ઉગ્યા અને અમુક સમય પછી ખબર પડે કે ઘઉંના ભાવ ડાઉન થઈ ગયા. હવે ચોખાનું બીજ નાખશો તો ચોખાના ભાવ સારા મળશે. એટલે હવે એ ઘઉંના બીજમાં જમીન ના નાખે છે એની અંદર ચોખાના બીજ નાખશો એટલે ભાઈ ચોખા ઉગશે કે નહીં ઉગે? પહેલાં ઘઉં લેવા પડે, પછી પહેલાં ઘઉં લેવા પડે અને પછી એને કાઢીને પછી નીંદીને બધું કરીને પછી લેવલિંગ કરવું પડે અને પછી બીજ નાખો તો ચોખા મળે. એ 6-12 મહિને મળે તમારે. ધીરજ માંગે. ફેરફાર થઈ શકે ખરો? ના. વાત સમજાય કે ના સમજાય? પણ બધા જૈનો બોલે છે કે મેં અહિંસા ધર્મ પાડ્યો અને બીજાને પડાવડાવું છું. હવે આ કેટલું હળહળતું જુઠ્ઠું બોલે છે. હવે આ જુઠ્ઠું બોલ્યો એટલે આ સૂક્ષ્મ હિંસા થઈ કે ના થઈ? હવે સૂક્ષ્મ હિંસા એટલે સૂક્ષ્મ સ્થૂળ વસ્તુને ખેંચે તો કે આ 500,000ની થાળીમાં ના આવે પણ તમારી થાળીમાં માંસાહાર આવશે તમારે. એ રીતે છે. આવી રીતે દાખલો ગણીને તમારી સમજણને સમય કરી છે ખરી? ના. વસ્તુથી સમજવાનો ભાગ છે કે નથી સમજવાનો? બધું આ તો ઉપર છલ્લું છે, બધી વસ્તુ છે. બધાને જાદુ મંતર ને તોણા ને બધું ચમત્કાર થઈ જાય, રોડપતિમાંથી કરોડપતિ થઈ જવું ને આમાંથી આમ થઈ જવું તેમ થઈ જવું એવી ટાઈપનું છે. એવું જોઈએ છે કે ના સમજાય? ખેલ જોઈએ અમારે. કોઈને પોતાનું કર્મ ભોગવીને નિવેડો લાવીને ચોખ્ખું થવું નથી. મારું બધું સારું સારું થવું જોઈએ. મને હું ખૂન કરું ને તેમ છતાં નિર્દોષ છૂટી જાઉં. એવું હું લબાડી કરું ને તેમ છતાં હું નિર્દોષ છૂટી જાઉં. હું હિંસા કરું ને તેમ છતાં હું નિર્દોષ છૂટી જાઉં. આવું બધું છે. વાત સમજાય કે ના સમજાય? દરેકને ખબર છે ને કે મેં ગુનો કર્યો છે. ચોક્કસ ખબર જ હોય. તો પછી એને સ્વીકાર કરવો જોઈએ કે એના માટે વકીલો રોકીને બચાવ કરવો જોઈએ? સ્વીકાર કરવો જોઈએ. સામે અત્યારે જગતના લોકો સ્વીકાર કરે છે કે બચાવ કરે છે? બચાવ. ધર્મ હું એના માટે જ કરું એવું થઈ ગયું છે. આવું છે બધું. હા સમજ કે ના સમજાય? એટલે આ વસ્તુથી સમજવું પડશે. હા, શું કહે છે રુજુતા? હમણાં હું કામ કરતી હતી ને તો એક આપતસૂત્ર વાંચવામાં આવ્યું હતું. બરાબર. એ આ વાતને વધારે ક્લિયર કરે એ રીતનું છે કે સંસાર વ્યવહાર ક્રિયાત્મક છે. સંસાર વ્યવહાર ક્રિયાત્મક વ્યવહાર જ ક્રિયાત્મક છે. વ્યવહાર જ ક્રિયાત્મક. અને આત્મ વ્યવહાર જ્ઞાનાત્મક છે. હવે એક ક્રિયા કરે અને બીજો જોયા કરે. કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા જ રહેશે. એટલે સંસાર વ્યવહાર ક્રિયાત્મક છે એટલે એના ગુણધર્મથી જ ક્રિયાત્મક છે. અને આત્મ વ્યવહાર જ્ઞાનાત્મક છે, એના ગુણધર્મથી જ્ઞાનાત્મક છે. કરનાર ને જાણનાર બે એક હોય જ નહીં, જુદા જ હોય. એ આગળ તમે જે કીધું ને કે આ ભૂમિબેને કીધું ને કે આવું કંઈક બન્યું પછી થોડીક વાર પછી રિયલાઇઝ થાય ને આપણે પાછા ફરીએ તો ત્યાં એવું રોંગ એપ્લિકેશન થાય કે મારી કંઈક જ્ઞાન કે સમજણ વર્ક કરી પણ ખરેખર એ આયુષ્ય કર્મ પૂરું થયું. આયુષ્ય કર્મ પૂરું થયું. એટલે એ આખું બે ભેદાંકન છે. પ્રારબ્ધથી બદલાય છે પણ મને એમ લાગે કે મારા જ્ઞાનથી બદલાયું. જ્ઞાનથી નથી બદલાતું. હવે પુણ્યથી સારું ચાલતું હોય પણ મને એમ લાગે કે જ્ઞાનથી સારું ચાલે છે. કેવું છે કે મને એક્સિડન્ટ થયો તો કલાકો પછી મને કોઈ બચાવવા આવે છે કે તરત જ કોઈ બચાવવા આવે છે? કારણ કે ટ્રાફિક જ એટલો બધો હોય બધું. તરત જ આવી જાય.
એટલે આ બાજુ વિચિત્ર કર્મ આવ્યું પાછું ને, અને પછી તરત બચાવનારું પણ આવે છે, એનું આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું. એ સમજણના હિસાબે નથી કે હું આ દાદાનું જ્ઞાન સમજો એટલે આ બધું સુધરી ગયું, આમ છે તેમ છે ફલાણું છે, એ બધું ભ્રાંતિ છે બધી વસ્તુ. એટલે બેને કોઈ લેવા દેવા જ નથી. લેવા દેવા જ નથી. સંસાર એ ક્રિયાત્મક છે, સાચું ને કે ના સમજાય? અને આ તમારે આ મોક્ષ માર્ગ છે જ્ઞાનાત્મક છે બધું. એટલે એવું કહેવાય કે પૂતગલ જેમ સક્રિય છે, સક્રિય એટલે એની મેળે ક્રિયાશીલ છે જ, એવી રીતે સામે જ્ઞાન પણ સક્રિય છે. સક્રિય છે જ ને, બેઉ સામે સક્રિય છે. સામી છે. પેલી અજ્ઞાન ક્રિયા થયા કરે, અજ્ઞાન ક્રિયા થયા કરે. વાંચો ને કે ના સમજાય? हाँ बोलो सुबीर जी. अभी बीच में आपने बात किया मानवा मनाવાનું અને સમજાવવામાં. મેક્સિમમ ઝઘડા આપને માનવા મનાવવામાં જ છે. મેક્સિમમ और इंक्लूडिंग આપણે બધા જ આવી ગયા બધી વસ્તુ. हाँ સાચું ને? घर में खास करके तो है ही वही. हाँ. और मैंने वो देखा जो उसको अगर समझावा में दोनों में डिफरेंस अगर लगे तो मतलब समझावा में आग्रह नहीं रहेगा, पकड़ नहीं रहेगा. मानवा मानवा में पकड़ रहेगा. मेरे को ये करने का ही है, मतलब वो एक गोल लेके करते हैं, शुरू करते हैं. तो ये मानवा मानवा करते समझावा मतलब पकड़ छोड़ दें. दादा भी कोई भाई के बोले छोड़ दे, इसका रखने का नहीं, इतना आग्रह नहीं रखने का इतना. एक उनका भी कुछ मेरे ख्याल से टाइमिंग भी दिया हुआ है, 3 सेकंड ऐसा कुछ दिया हुआ है मेरे ख्याल से. जे इसके बाद समझावाना की कोशिश ही नहीं करनी. हाँ, એટલે એક વાર બે વાર કે ત્રણ વાર સમજાવવાનું, પછી છોડી દેવાનું ભાગ. બસ પછી છોડી દેવાનો ભાગ. પછી પકડી રાખો તો પછી એ પૂતગલ પક્ષે થઈ ગયું, આત્મ પક્ષે ના થઈ ગયું. શું કહો છો ઉત્તમભાઈ, શું કહે છે? दूसरा सॉरी हाँ दूसरा अभी हिसाब के सामने बात हुआ ना, जो जोवा जानवानु. तो हिसाब के सामने अगर सामने वालों को अपने निर्दोष देखें, निर्दोष नहीं शुद्ध आप जो बोलते हैं वो देखे तुरंत, तो उसमें तो जोवा जानवानु हो गया ना. હા, એ તો એને આખી સમજણ એની બિલીફ સમ્યક થઈ ગયું હોય તો નિર્દોષ જોઈ શકે. પણ સામાન્ય રીતે ઉદય કર્મ જ્યારે એને ફળ આપવા સન્મુખ થાય છે ત્યારે એને નિર્દોષ નથી દેખાતો, દોષિત દેખાય છે. એટલે પછી એને એ સંજોગને તમારે એને અમુક સમય મળ્યા પછી એને વાગોળવો પડે અને એને સમ્યક કરવો પડે. બધું तुरंत हाजिर नहीं हो रहा है. વાત નહીં કારણ કાકા આત્માનો ગુણ આવો જ છે અને સંસારનો ગુણ આવો જ છે. તો કે આવો ગુણ છે તો હું સંસારમાં છું, દાદાના જ્ઞાનમાં નથી, અને આવો ગુણ છે તો હું આત્મામાં છું, દાદાના જ્ઞાનમાં છું. એટલે પછી તે પોતે અંદર આખું વિચારીને એને સમ્યક કરી નાખે તો પછી પરફેક્ટ થઈ જાય બધું. રાઈટ. સુબીરજી વાત સમજ્યા કે ના સમજ્યા? બરાબર, સરસ. હવે જે આજે તો આમ જે કહે છે ને ગંગોત્રી વહી છે, એમ ગંગોત્રી વહી છે, ગંગા નહીં. ગંગા નહીં એટલે પેલો મૂળ કાં છે કાં નથી. હા, કાં છે કાં નથી એટલે સ્પષ્ટ ભેદાંકન હોય ત્યારે જ આ બોલી શકાય. હા, ભેદાંકન હોય તો જ બોલી શકાય. સ્પષ્ટ ભેદાંકન હોય, સ્પષ્ટ ભેદાંકન હોય, આગુ પાછું નહીં એમ. એટલે દહીંમાં વલણો કરે એટલે માખણ ને પેલો જુદું જ થઈ ગયો, ભેગું જ ના થાય એમ. પછી ક્યારે પણ ભેગું ના થાય. અને હવે શું છે, તમે જેમ ગુણની વાત કરી, એટલે જેમ આપણે નાટકની વાત કરી, ભરતરીનો નાટક જોઈને કેટલાય લોકો ઘર છોડીને સાધુ થઈ ગયેલા. બરાબર છે. પણ ભરતરીને જે નાટક જેને ભજવ્યો હતો એ આખી જિંદગી ભજવતો રહ્યો. હા, ભજવતો રહ્યો. એ સંયમના માર્ગે ના ગયો બધી વસ્તુ. અને બાકી લોકો બી સંયમના માર્ગે ગયા કે નથી ગયા આપણે નથી જાણતા. બરાબર. પણ એ નાટક એટલું બધું રિયલ જેવું લાગે. હા, રિયલ જેવું લાગે. એવું સેમ રિયલ આપણે આ નાટક કરવાનું. આ નાટક છે. આ નાટક આવડી ગયું. એ યથાર્થ દાદા ભગવાનનો સત્સંગનો સ્વાધ્યાય સત્સંગ થયો તમારે. યથાર્થ દાદા ભગવાનની ભજના થઈ, કીર્તન ભક્તિ થઈ તમારે બધું. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ એક જ ટાઈમે એક જ સમયે છે. હા, એટલે જેમ ખાલી પ્રારબ્ધ કીધું એટલે પુરુષ થઈ ગયો. અજ્ઞાનને અજ્ઞાન કીધું, વાંચો ને એને. એટલે અજ્ઞાનનો સ્વીકાર થયો એટલે જ્ઞાન માર્ગ ખુલ્લો થઈ ગયો બધી વસ્તુ. એને જ્ઞેય કીધું, જ્ઞાતા થઈ ગયો. જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. પણ આમાં શું, આમ આજે ભ્રાંતિનો કેવું આમ વૃક્ષ છે, એક જ બીજમાંથી પીપળનો પેડ બને છે. હા, અને પાનો એનો જે પત્તા ઉપર લાઈનો આ તે બધા તમે જેનું વિશ્લેષણ કરો તો બધે જુદી જુદી દેખાય, જુદી જુદી હોય. એટલે એનો એન્ડ જ ના આવે. એન્ડ જ ના આવે તમારું. પણ એ વૃક્ષ અને બીજ એક સાથે એક જ ટાઈમે દેખાય
તો એનો ઠેકાણો પડે એવું આક્રમ વિજ્ઞાન છે. એવું આક્રમ એટલે એક જ સમયમાં પોતે એક છે અને એક જ સમયમાં અનંત છે. આ અપેક્ષા એ એક છે અને આ અપેક્ષા એ અનંત છે. એટલે એનું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. એટલે દ્રવ્ય ગુણ પર્યાય જે બધું આગળ આપણે લઈએ જીવની રાશિ જીવરાશિ, તો દ્રવ્ય ગુણ પર્યાયમાં પાંચે પાંચ તત્વો, છ તત્વો છે હાજર છે. એટલે ભ્રાંતિ થઈ જાય છે હું ઉત્તમભાઈ છું એમ. પણ આ રિયલ વ્યૂપોઈન્ટથી, આ રિલેટિવ વ્યૂપોઈન્ટથી, રિયલ વ્યૂપોઈન્ટથી અને આ વ્યવસ્થિત કરતા છે. આ તો કેવી આજ્ઞા છે વ્યવસ્થિત કરતા, એટલે બહુ જબરજસ્ત. આ તો એનો જે ચાર ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત કરાવનારી આ વ્યવસ્થિતની આજ્ઞા છે. 5 આજ્ઞા છે તમારું, એટલે બહુ મોટી. અને આજે જે તમે કીધું ને આખું જગત એના સ્વભાવમાં છે, આજે જગતનો જુદું જ ફોડ પડ્યો એમ. જગત એના નહીં તો જગત કંઈ જુદું દેખાતો હતો એમ. આ જુદું જગત ક્યારે પણ વિભાવમાં નહીં, સ્વભાવમાં હોય તમારે. હવે ત્યારે આમ આવે છે કે જગતનો સ્વભાવ એટલે શું એમ. બરાબર છે. કારણ કે જગતના જેટલા પણ પ્રાણીઓ છે એના બધાના સ્વભાવ જુદા જુદા દેખાય. જુદા છે. હવે જુદા છે પણ રિલેટિવ છે. રિલેટિવ એ કરીને એક જ છે. એક જ છે. હવે આજે આ વાત એવું ક્લિક થાય છે ને આમ, હું અને સાચી વાત છે. એટલે વાઘ છે ગાયનો રોલ ના કરે અને ગાય છે વાઘનો રોલ ના કરે. બે એના સ્વભાવ જ છે તમારા બધી. અને છતાં પાછો બે શુદ્ધાત્મા છે. બે શુદ્ધાત્મા છે તમારે. હવે આ તો આ છે નથી ને નથી ને છે. એટલે તમે જો ને, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઊભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે તમારે. એટલે જ્ઞાન, જ્ઞાની, સત્સંગ, મહાત્માનો ભેડો એ સિવાય ઉપાય નથી એનો. જ્ઞાન, જ્ઞાની અને મહાત્માનો ભેડો, સત્સંગ સિવાય કોઈ ઉપાય નથી. અને એ ઉપાય છે, એ ઉપાય ક્યારે કહેવાય કે ઉપાયને પ્રાપ્ત કરાય. એટલે એ રીતે ઉપાય પણ છે, ઉપેય પણ છે. એકવાર જ્ઞાન કેવું છે કે ઉપેયમાં આવ્યો એટલે સ્વાભાવિક એને ઉપાયમાં આવી જાય તમારે બધી શું. એને ઉપાય કરવો ના પડે તમારે બધું શું, સ્વાભાવિક આવી જાય બધું શું. એટલે એને સાયન્ટિફિકલી સમજવાનું હોય કે ભાઈ કોઈ બી વ્યવહાર આવે છે તો એનો કરતા ભોગતા ના બને. એટલે દાદાને 25મી જન્મજયંતિ આપણે અજન્મ જ્ઞાનનો ઉજવ્યો. 25મીનો અજન્મ જ્ઞાન ઉજવ્યો આપણે બોમ્બેમાં. તમારે 25 વર્ષ થયા તમારે બધી શું. તે એ ફેરી બોમ્બેમાં તમારે 2-4 દિવસથી વરસાદ ચાલતો જ તો જ. અને પેલા આપતા પુત્રો વરસાદ ચાલતો તેમ છતાં પેલું ધ્યાન જતું રહેતું. ચાલુ વરસાદ જ નીચે ઉતારી દીધા દાદાને. અને પછી બોટા પડી ગયા, ખાલી દાદા વરસાદ છે, હવે શું કરીશું. તો દાદાએ સિમ્પલી ભાષામાં કીધું, તમે એમની દશા જુઓ ને, એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. વાત સમજાય ને? એની જવાબદારી છે. વાત સમજાય કે ના સમજાય? એની જવાબદારી છે. આ શું થયું, આ ઉપેમાં આવી ગયો. હવે આ જ ઉપે એને પેલો ઉપાયનો વ્યવહાર કરાવશે, સમ્યક વ્યવહાર કરાવશે. પ્રમાણ હવે આવી ગયો એટલે ક્યાં કોઈ દેવ દેવીને પ્રાર્થના નથી કરી કે તમે ખમ્મા કરો, અમારો આ પ્રોગ્રામ છે અને સરસ પ્રોગ્રામ અમે ઉજવવાના છે, આવડી મોટી શોભાયાત્રા કાઢવાની છે, એવું કશું જ નથી કર્યું. એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે, બસ પતી ગયું. આ ઉપે તો કે ઉપાયને આપણે ઇગ્નોર નથી કર્યો. આ સમજાય કે ના સમજાય? પહેલાં તમે સેન્ટરમાં આવો. વાત સમજાય કે ના સમજાય? એ સેન્ટરમાં આવો એટલે પછી પેલો શું કહે, તમારે ફિઝિક્સનો સિદ્ધાંતમાં શું છે, ડાયનેમિકલી બેલેન્સ અને સ્ટેટિક બેલેન્સ તમારે બધું શું. તો એ સ્વયના નવ ઉપર તમારે ઈંડું ઊભું રહી શકશે બધું શું. એટલે આ સ્વભાવમાં આવ્યા તમારા, આ સેન્ટરમાં આવી ગયા. વાત સમજાય કે ના સમજાય? તો કે એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે, બસ પતી ગયું.
આવું જ્ઞાન જ ક્યાં વાપરીએ છીએ? આપણે જ્ઞાન જ બીજું વાપરીએ છીએ. ને તમને જે દાદાએ આપ્યું છે એ જ્ઞાનનો હજી ઉપયોગ જ નથી થતો. તમે જે ભરેલો માલ છે એ જ ઉપયોગ થાય છે. ખરી વાત છે. તમે શરૂઆત જ કરી ને કે ડર લાગે છે, પેલું લાગે છે. સતત જીવ જે છે, હું મારી વાત કરું, સતત એમાં ડર ને ભય લાગે છે તો ખબર પડી જાય કે આ દાદાનો ઉપયોગ જ નથી ને ઉપયોગ જ નથી થતો. કેટલી મોટી વાત કરી કે જગત આખો એના સ્વભાવમાં છે અને એ જગત એના સ્વભાવમાં છે અને મને ડર લાગે છે માટે હું આમાં છું જ નહીં, સેન્ટરમાં જ નથી. આમ બરાબર છે. બહુ સરસ પણ જે ખુલાસો જે રીતે થયો છે, બરાબર. ગંગા નદીને આપણે ગંગા નદી જ કહેવાય છે, હરિદ્વારમાં બી ગંગા નદી કહેવાય ને હુગલીમાં બી ગંગા નદી કહેવાય. બરાબર. મારી એની અંદર કચરો બી છે, બીજું બી બધું છે, બધું ઘણું બધું મિશ્રણ છે, પણ ગંગાનો પાણી એનો સ્વભાવ છોડતો નથી. એનો સ્વભાવ છોડતો નથી. એટલે આ 5 તત્વો 6 તત્વો મળીને જે કંઈ છે એની અંદર બધી વસ્તુ છે. એટલે ચેતન અને રિલેટિવ, એટલે કેવું આમ દાદા બે જ ભાગમાં એને રિલેટિવ અને રિયલ કહીને એને છૂટું પાડી દીધું અને તત્વ તરીકે આપ્યું. કેવું છે, દાદાએ કેલિડોસ્કોપનું દ્રષ્ટાંત આપ્યું કે પહેલાંના મા બાપ જે કપડાં ધોતા હતા કે વાસણ ધોતા હતા એટલે કાચની બંગડી તૂટી જાય તેના ટુકડાનો કેલિડોસ્કોપ બનાવતા હતા. તે પછી આમથી આમ જોઈએ ને એની અંદર તો એ અલગ અલગ ડિઝાઇન દેખાય. બરાબર છે. એટલે એ ડિઝાઇન એટલે એક પ્રકારનું સ્વરૂપ જ થયું ને, રંગરૂપ જ થયું કે બીજું થયું તમારે? હા, બિલકુલ. જેમ આ ઉત્તમભાઈનું દેહ છે એવું જ એક પ્રકારનું દેહ જ બન્યો કે બીજું થયું તમારે? બિલકુલ. વાત સમજાય કે ના સમજાય? હવે લેવા જાય છે તો એને તોડે છે તો ખાલી કાચના ટુકડા જ મળે છે. એને જે સ્વરૂપ જોયું હતું એ મળતું જ નથી બધી વસ્તુ. અને જે ડિઝાઇન એને જોઈ હોય પાછી ડિઝાઇન જોવાય નથી આવતી. ના, આવે જ નહીં ને. કરોડો વારે ફેરવે તો એ ફરતીથી એ ડિઝાઇન આવે જ નહીં. તમારે બદલાઈ જ જાય ડિઝાઇન તમારે. કારણ કે દરેકની સ્પેસ અલગ છે, દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. એ ડિઝાઇન કરોડો અબજો વાર કરે તો એ ડિઝાઇન ફરતીથી આવે નહીં તમારે. એટલું મોટું સાયન્ટિફિકલી સાયન્સ છે. એટલે ક્યાંય ગપ્પુ જગત નથી, એટલે ક્યાંય ડરવા જેવું નથી. વાત સમજાય કે ના સમજાય? જી. હવે તેમ છતાં તમને ડર લાગે છે, ભય, શંકા, આકુરતા વ્યાકુરતા છે, તો હજી અક્રમ વિજ્ઞાનના જે પ્રિન્સિપાલ છે એ સમજવાના બાકી છે. તમને કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી આપતો કે ભાઈ તમે આમ ગોઠવણી કરો, તમે આમ કરો, તેમ કરો. અને ધારો કે કંઈ કહે છે તો એ અપેક્ષા એ કહે છે. વાસ્તવ ને કે ના, તમને ક્રિયાકાંડી બનાવવા નથી માગતા, જ્ઞાનકાંડી બનાવવા માગે છે. એટલે એ અપેક્ષા એ છે. હવે જો એની સાપેક્ષા સમજી જાય તો તમારું કામ થઈ ગયું. ખરી વાત છે સર, ખરી વાત છે. અને આજે આ સત્સંગમાં આપણે બધા જ હું અને બધા આપણે પ્રાર્થના કરીએ એની સાપેક્ષતા અપેક્ષા સાથે સમજાય અને જ્ઞાન તરીકે દેખાય. કારણ કે હું મારા જ્ઞાનને જ્ઞાન કહું છું એમ. આજે પણ આપણે વ્યવહારમાં એવું છે કે મારા જ્ઞાનની ભજના કરું છું, દાદાના જ્ઞાનની એ સામે છેદ ઉડી જાય છે જ્યારે આપણે વ્યવહાર કરતા હોઈએ. ના, એટલે તમે તમારા જ્ઞાનને દાદાનું જ્ઞાન કહો છો અને ઇનડાયરેક્ટલી તમે દાદા ભગવાનને ખોટા પાડો છો, દાદા ભગવાનના જ્ઞાનને ખોટા પાડો છો. તો ખ્યાલ જ નથી આવતો આપણને. વાંચો ને, ખ્યાલ જ નથી આવતો. બહુ મોટી ચેતવણી છે. ખ્યાલ જ નથી આવતો. બોલો, શું હતું? આજનો સત્સંગ સાંભળ્યા પછી એવું લાગે છે કે આજે સિમંદર સ્વામીનું જન્મ કલ્યાણ યથાર્થ ઉજવાઈ ગયું આપણે અહીંયા. તો એટલે એ નિમિત્તે 2-4 લાઈન તમે. આજે ઉત્તમ કાકાએ કહ્યું ને કે જ્ઞાન ગંગા આખી, તો જ્ઞાન ગંગા એટલે સિમંદર સ્વામીના મહાવિદેહ ક્ષેત્રથી નીકળી વિદેહથી જ્ઞાન ગંગા. શું કે છે? નીકળી વિદેહથી જ્ઞાન ગંગા. એટલે મહાવિદેહ ક્ષેત્રથી જ્ઞાનની ગંગા ઉતરી. નીકળી વિદેહથી જ્ઞાન ગંગા. જ્ઞાન ગંગા એટલે મહાવિદેહ ક્ષેત્રથી જ્ઞાનની ગંગા ઉતરી. મહાવિદેહ ક્ષેત્રથી જ્ઞાનની ગંગા ઉતરી. ધસમસ વહી નિમિત્ત જ્ઞાની. એટલે આપ જ્ઞાની પુરુષના નિમિત્તે ધસમસ કરતું એ જ્ઞાનની ગંગા વહે એમ. બરાબર છે. નીકળી વિદેહથી જ્ઞાન ગંગા ધસમસ વહી નિમિત્ત જ્ઞાની. ડૂબકી દઈ સહુ મોક્ષગામી. 84 ચક્કરે છૂટા થયા. એટલે આખું અમે બધા એમાં 84 ચક્કરમાંથી તમે છોડ્યા આવ્યા અમને. વ્યક્તિ નહીં વિજ્ઞાન દેતા, વલોણું હૃદય સિદ્ધાંત સરતા. એટલે આપના હૃદયમાંથી આખા સિદ્ધાંતો જ સરે છે અને કોઈ વ્યક્તિ નથી પકડાવતા. તમે વિજ્ઞાન જ આપો છો તમે અમને. વ્યવહારે પકડી વૃત્તિ દેખાડે.
નિશ્ચય દઈ મુક્તિ ચખાડે. એટલે તમે વ્યવહારમાં જ અમને આખું સોલ્યુશન આપી અને મુક્તિ અમને ચખાડી દો છો નિશ્ચયમાં. ક્રિયા જળ્યા પ્રતિક્રમ છોડાવી ઊંડાણે ઉતરી જોઈ જણાવે. એટલે જે અમે બધા ક્રિયાકારી પ્રતિક્રમણ કરવું કર્યા એમાંથી તમે આખું જે જોવા જાણવાપણામાં લઈ જઈને અમને આખું ઊંડાણમાં ઉતારો છો. એ રીત્યુ વિતરાગી ખોલી દેખાડે જાતે પ્રયોગી જગને જગાડે. વીરમાર્ગી શાસન દીપાવે આત્યંતી મુક્તિ સહજે બજાડે. એટલે તમે અમને સહજ માત્રમાં આખું આત્યંત મુક્તિ આપી દો છો. એટલે આ મહાવિદ્ય ક્ષેત્રમાંથી જે ઝરણું વહ્યું છે એ તો અમે તો નહીને પાવન થઈ ગયા દાદા. અને આજે એ રીતે સિમંદર સ્વામીનું જન્મ કલ્યાણક યથાર્થ ઉજવાઈ ગયું અહીંયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કહે છે ભૂમિ? ભૂમિકા કે આ તો મારી મોનોપોલી લઈ લીધી આ તો. ના ના, આજે સત્સંગ અને જે અહીંયા સત્સંગમાં આવવાનું જે એક આનંદ હોય છે ને એ અંદરની લાઈનો લખતા માટે રોકી નથી શકતું અમને. રોકી નથી શકતું. હા, એટલે આમ એવું થાય કે આમ કહેવા જઈએ કે મને ક્રોધ માન માયા લોભ ચલાવે છે, રાગદ્વેષથી હું ચાલુ છું, એ સમજાય તો કેટલી મોટી કમાણી છે. બહુ મોટી કમાણી છે. તો આમ આપોઆપ ખુમારી આવે છે કે મને દાદા ભગવાન મળ્યા છે, ધન્ય થઈ ગઈ, હું ધન્ય થઈ ગઈ. તો એના માટે 2-4 લાઈનો છે. હું નથી આ કોઈ નાની સૂની વાત, જ્ઞાનીનો ભેટો થવો કડીકાર. શીશે ઝુકાવીને કરી લે તું વંદન, ના મળશે આ તક વારંવાર, ના મળશે આ તક વારંવાર. નાહી આ કોઈ કિતાબી વાત, ના કોઈ અંતર મંતર ચમત્કાર. સાદી સીધી સૈદ્ધાંતિક શૈલીથી જ્ઞાની કરાવે આત્મ સંસ્કાર. સાદી સીધી સૈદ્ધાંતિક શૈલીથી જ્ઞાની કરાવે આત્મ સંસ્કાર. કોટી યોગોના અંધારા ઉલેચ્યા, કોટી યુગોના અંધારા ઉલેચ્યા ને ઝગમગાવ્યા માનવ અવતાર. એ પુરુષનો મહિમા અનોખો શબ્દોમાંના એ વર્ણવાય. એ પુરુષનો મહિમા અનોખો શબ્દોમાંના એ વર્ણવાય. સુણી અલૌકિક અદ્ભુત વાણી, સુણી અલૌકિક અદ્ભુત વાણી, ધન્ય ગણીને ધન ભાગ્ય આજ. યાના પરમાત્મા બોલે જય હો દાદા ભગવાન. રુદિયાના પરમાત્મા બોલે જય હો દાદા ભગવાન. મનડું મારું મહેકી બોલે જય હો અક્રમ વિજ્ઞાન. મનડું મારું મહેકી બોલે જય હો અક્રમ વિજ્ઞાન. પરમ વિનયથી મહાત્મા બોલે જય હો દાદા વારસદાર. પરમ વિનયથી મહાત્મા બોલે જય હો દાદા વારસદાર. જય હો દાદા વારસદાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ
જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો
જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ અને બળ, પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની દાદા ભગવાનનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ અને કરો, કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને જગતના જીવો મોક્ષને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ મુમુક્ષો પ્રસાદ લેવા પધારે, પ્રસાદ લઈને પાછા સત્સંગ હોલમાં પધારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ બધા મહાત્માઓને જણાવવાનું કે આવતા શનિ રવિ 18 તારીખ અને 19 તારીખે આપતપુત્ર કુલદીપકભાઈની પુણ્યતિથિ આવે છે અને બધા આપતપુત્રો જે સર્વમંગલ બધા સંયમધામમાં જે પ્રસ્થાન થયું એની પણ તિથિ આવે છે. એટલે 18 અને 19 બે તારીખોમાં આપણે અહીંયા શિબિર રાખેલી છે. તો શનિવારે સવારે ચાલુ થશે તો બીજે દિવસ રવિવારે સાંજ સુધી રહેશે. એટલે બધા મહાત્માઓ એ પ્રમાણે આવે. અને ખાસ જે બધાને મારે પોતાને આમંત્રણ આપવાનું રહે, કારણ કે મમ્મીના નિમિત્તે આ પ્રોગ્રામ રાખીએ છીએ. મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે પ્રફુલ્લાબેન ગાંધી એમની પહેલી પુણ્યતિથિ આવે છે. એટલે બધા મહાત્માઓને આ પ્રસંગમાં પધારવા માટે આમંત્રણ છે. બધા સર્વે મહાત્માઓ પધારજો. જય સચ્ચિદાનંદ.